બિરાજમાન પ્રેમી સંતો મહંતો મહાપુરુષોના ચરણોમાં આ દાસના સદગુરુ સાહેબ, અલગ અલગ ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં આ દાસના કોટી કોટી સદગુરુ સાહેબ. પણ પ્રકૃતિનો નિયમ છે, સમય અને કાળક્રમે જે કંઈ બનતું હોય એ કુદરત મહારાજ છે એ દરેક અંશના કલ્યાણ માટે જ કરતો હોય. જે કાંઈ બને છે એ કલ્યાણ માટે હોય છે, યાદ રાખવું. ખાઈ પીને આનંદ કરવાનો છે. બે કાંઈ શબ્દો જો સંતો કહે એ સાંભળીને આપણે ગ્રહણ કરવાનું છે, બસ. આથી વિશેષ તો આપણે શું કહી શકીએ. એટલે સૌ પ્રથમ હું સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાના ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી રામદાસ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયને ધ્યાનમાં રાખી અને સત્સંગની ધારા વહાવે. પૂજ્ય રામદાસ સદગુરુ દેવનો જય બોલો. आज के आनंद की जय, जग्या भौम की जय, बोलो विजयदास साहेब नो जय, पधारेल हरिगुरु संतनो जय. આજ રોજ દિલવાડાની પાવન ભૂમિ પર આપણે બધા વિજયદાસ સાહેબના પરિવારજનો, સંતો, ભક્તો તેમજ બહારથી પધારેલા તમામ આત્મીય સ્વરૂપી મહંતશ્રીઓ, આ બધાના સાનિધ્યમાં આજે જે મળ્યા છીએ આપણે વાલા, એ મળવાનું મુખ્ય કારણ કોઈ બી હંસ જ્યારે જ્યારે એને કંઈક આ વસ્તુને પ્રાપ્ત કરી હોય અને એ જીવ સતલોકવાસી બન્યો હોય, એના પછવાડ જ આ બધો મહિમા હોય છે. આપણે બધા સમાજોની અંદર જોઈએ છે, હર કોઈ ગમે તેવા તો પછવાડ શું હોય છે વિચાર કરો. ગયા પછી અતિશય એના પછવાડ કરા તાપ હોય, રો કકર હોય, કેટલી બધી પેલી એ હોય છે. આ બધું આપણે જોયેલું છે. તો આ સંત પુરુષે કહ્યું કે જબ તું આયા જગત મેં, તું રોતો અને જગ હસતું તું, એસી કરની કર ચલો તુમ હસો ને જગ રોએ. તો આ પ્રત્યક્ષ સાકાર સ્વરૂપે બધું દેખાય છે. એમાં સૈકો બદલીને ગયા આ જીવ, એટલે જીવ સતલોકવાસી થઈ ગયો એવું આપણને પ્રત્યક્ષ પ્રમાણ પણ દેખાય છે. નકર પછવારે બધું જો જમના દૂતો લઈ જાવ હોય તો જમના દૂતો લઈ જાવ હોય બોધી ચકરીને, તો એના પછવારે શું હોય અને ભગવાનના પાર્ષદો રથ લઈને આવીને લઈ ગયા હોય ને તો એ આનંદ હોય. આ તો મેં હમણાં જ કીધું એક ઉદાહરણ કે અમારા પ્રભુદાસ બાપુએ કહેતા કે એક રાજાના દરબારની અંદર એક મશાલ પકડીને ન્યાયી ઊભા રહેતા હતા કાયમી. એટલે રાજાના દરબારમાં તો પેલી નૃત્ય કલાઓ ને બીજું ને ત્રીજું ને બધું રોશનીઓ ના દેખાય કે એટલે પેલા આનંદ થઈ જાય કે સારું રાજાનું જીવન કેવું છે, જુઓ છો કેટલું બધું આમ સુંદર ને સારું છે, આવું જગતમાં ચોય નહીં. એટલે વિચાર કર્યો તે એક દારો મને આવો અભિમાન હતો મનથી કે આવું ચોય દુનિયામાં હોય જ નહીં. એટલે ફટ દઈને એક દારો ભગવાનના કોઈ પાર્ષદો સ્વર્ગવાસીઓ પૃથ્વી પર જોતા હતા ને એટલામાં માણસ જોયો કે ફટ દઈને કે ભાઈ તારે જ સ્વર્ગમાં આપવું છે કે સ્વર્ગ કેવું હોય. એટલે કીધું એક વાર કોઈ આવ્યું તો પણ કે ભાઈ લઈ તો જો ખરા પણ મને મૂકીએ જવું પડે, જો પાછું આપવાનું હોય કીધું એ રાખજો એવું કીધું હોય તો સારું. પણ તો ધ્યાન બરોબર જોયું એટલે તો પછી સારું જોયું એટલે તો આ તો જ રહી ગયા. ત્યારે આવું દુનિયામાં તો આવું કલ્પનામાં જ જોયું નહોતું. આ વહેલું જ જોવાય છે. તો આ કેવું કારણ, આ સ્વર્ગ કયું? એટલે પછી પાછા મૂકી જાય જેમ કીધું તેમ. અને પછી રાજાના દરબારમાં પાછા ઉભા રહો મશાલ પકડીને. એટલે પ્રધાનો બીજી બધી વસ્તીને એવું કહે છે કે તમે દરવીજ આનંદમાં રહેતા હતા ને કેમ આ જો આમ. એટલે કે ભાઈ ના હો કે જેમ તો મને નહીં ગમતું, પણ કે તો ના જેવું તો ન જ કર, તો ના જેવું. એટલે બધા કે આ હું જ તો ના જેવું, તો ના જેવું. એટલે જે દેશ જોઈને આવ્યો હતો એમાં પરમાત્માનો જે દેશ છે, જે સંતોએ જોયો છે, જેને પ્રત્યક્ષ નિહાળ્યો છે, એ કોઈ પતારમાં નહીં કે આકાશમાં હોય છે નહીં, પણ પ્રત્યક્ષ વિચાર કરો, નક્કી કરો. જે સદગુરુના શરણ જ્યાં
જે સંતોના શરણોમાં જે હંસો જ્યાં એ આજે આ પૃથ્વી પર આપણે જોઈએ તો એમના પ્રમાણ છે નહીં. તમે એટલો તો વિચાર કરો કે આ ખાલી એક સારું પ્રેત હોય છે ને, એક હું કોક વેમ હોય છે ને, તો એ ભૂવા તૈયાર કરીને કી ને તો તમે બેસીને ટકો આલો છો, કોક નિવેદ આલો છો, એ આલો છો કે તો તાના માણસ જતો રહેશે તો આ માણસના પછવાડે કેમ આવું છે બધું? એટલે નક્કી સમજવું કોઈ માણસ બન્યો નહીં. એમ જો માણસ બન્યો હોય તો મનુષ્ય તો દેવોના ઉપરી કીધું કે મનખા દેવ જેવો કોઈ દેવ નથી. તો વિચાર કરો, તમે જગતમાં આવ્યા છો, તમને સુંદર શરીર મળ્યું છે, પરમાત્માનું સાક્ષાત્કાર મંદિર મળ્યું છે, હાલતું ચાલતું આ દેવર છે, આખી દુનિયામાં જે દેવરો બંધાણા જે બધું થઈ રહ્યું છે એ બધું મનુષ્યને જ બધું ઊભું કર્યું છે. અને મનુષ્ય કોને નક્કી કરી લેજો. ત્યારે કીધું કે મનુષ્ય સબ કોઈ કહાવે, મનુષ્ય બુદ્ધિ કોક વિલ્લા પાવે, કોક જાવલ્લા પુરુષ. એટલે બધામાં ભગવાન તો છે, કોઈ એવું નહીં કે ના હોય. પણ સાચું બોલો કે તમે અરકાઈ કૂતરું આવો હો હું તેમાં ભગવાન છે જય ગુદ્દી કેવા આવું ભાડો ખરા ભેગા કહો તેમ ભગવાન છે ને. ભેંસ તળાવમાં બેસીને પછી કાદીમાં બેસીને આવે હો અમે તો આપણે એ ભેંસમાં ભગવાન છે તે વેગરી ના ખા ભગવાન ખરો, પણ આપણા કોમનો ખરો. તો સંતોએ કીધું કે સબ ઘટ મેરે સોઈ, કોઈ ઘટ ખાલી નહીં, પણ બલિહારી વો ઘટ કી જો પ્રગટ છે, સાક્ષાત્કારી મોય પ્રગટ છે, કીડીથી કુંજર સુધી બધામાં પ્રગટ છે. અને વળી ઘણા તો એમાં કહે છે કે ભાઈ બધા જ હોય એનું જેવી હોય નહીં, એની જેવી આ જગ્યા ખાલી નહીં. આ એકી છે, પણ સાચું બોલો હોય નહીં એની જેવી આ જગ્યા ખાલી નહીં. તો પણ આપણોની એ વસ્તુ આપણા માટે આ શરીરના માટે ઉપયોગી છે એનું બધું, પણ આપણે પરમાત્માના ધામમાં જવા માટે આપણને માર્ગદર્શન આલે કોઈ. એમાંથી તમે ગુણ ગ્રહણ કરો જીવતો. બાકી જે ગુણાતીત વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે તો કોઈક સંતનું શરણ જ લેવું પડે ને. એટલે આ વાતો એમાં કીધું કે ગુરુ ગમની ગતિ ન્યારી સંતોભાઈ, ગુરુ ગમની ગતિ પહેલાં દે જોની, મીરોની જોની, કબીર, નરસિંહ મહેતા, લાખો લોયન જીશ એ વાત કહીએ હ એ આજે પડતા પહેલો એ વસ્તુને પ્રાપ્ત કરી લેજો. તમે તમારું ઓળખી લેજો. અને આગળ સંતોષ 5 મિનિટ બોલવા જેવું છે જ નહીં. અને મેં સાહેબને કીધું કે અમે તો બોલ કર્યું, તમે બોલ્યા નહીં કીધું કે સુમરને એસા કીજીએ ખરે નિશાને લાગે ચોટ, હોઠ જીબ્યા હાલે નહીં પડખ નિરખ કરી. એટલે એ હોઠ જીબ્યા વણા હાલતા નહીં ને અમે બોલ કરી. એટલે આ વાત છે જગતથી ન્યારી છે, કોઈ વિશ્વથી વિરુદ્ધ છે. સજગતમાં જાહેર તો કોઈ હરિગુરુ સંતોના શરણમાં જઈ દેહ પડતા પહેલો જાણી લેજો. આ જો બાના 110 વર્ષ થઈ ગયા પણ આ વાત જાણી, એમની સાખી છે નેચર વચી જુઓ એમને શું લખ્યું છે, એ શું પ્રમાણ આલે છે જગતમાં. એટલે આ વાતને વાલા વિચારવાની છે. કાલ કરો આજ કરો એ અબ કરો. અગર સંતોષ એટલે મારે બોલવું નહીં, હું મારી વાને વિરામ કરી દઉં. બોલો સદગુરુદેવ કી જય. હવે બાજુમાં સત્ય સનાતન આશ્રમ મુનપુરના ગાદીપતિ પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુદાસ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયને ધ્યાનમાં રાખી અને પોતાનો સત્સંગ ગુરુદેવનો જય. સત્ય સનાતન ધર્મ કી આજ કે આનંદ જગ્યા ભૌમ કી. પરમ વંદનીય પરમ આદરણીય જનાર હંસ જીવબાનો જય. વિજયદાસ સાહેબનો જય. પધારેલ હરિગુરુ સંતોનો જય. આજરોજ આપણે જીવબાના આત્મકલ્યાણ અર્થે એમના પૌત્ર વિજયદાસ બાપુ એ આજે આ એક શાંતન સભા રાખી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોકે આપણે બધા મળ્યા છીએ વાલા. મારા દાદીમાન હું બહુ વાલો હતો. એ મારા આશ્રમમાં દાદીમાનો ફોટો છે. વાલીબા કરીને હતો, બહુ વાલ કરતો. મારી બા સાદો હતો, એમને સારું રસોડું બનાવતા નહીં આવતી. ભેંસો ચારતો અને મકાઈને કઢીના રોટલા અને બાજરીના ટીક્કર બનાવું જાડા
હાઈફાઈ રોજતા મારી બાને આવડતું નહીં, અને બધું ગૃહ ખાતું મારે છેલ્લા સમય સુધી લક્ષ્મીબા આવ્યો ને ત્યાં સુધી મારી દાદી બાપ આ જોડે હતું. એટલે ઘણી વખત તો હું મોડું થઈ જાય તો દફતર લઈને ના આવું ને તો ટિફિન લઈને પેલું રોટલા લઈને પાછળ આવું, ભાઈ ઊભો રહે તું ભૂખ્યો છો તો હું દોડાવું એ ખરું મારી દાદીમાને. પણ દાદીમાનો વાલ બહુ હતો, અને એમનું એક સૂત્ર હતું, હું કોઈક દર કંઈક ભગવાનના હમ ખાઉં, કોઈક વાત અમારે ડિસ્કસ થાય તો કે ભગવાન તો લાકડાના માટીના હોય તો વહેલા મટી જાય, ભગવાન લાકડાના પથ્થરના ના હોય એવું કહેતો હતો. પણ એ વખત મને ખબર પડતી નહીં, અને એ ભેદ આવું સમજણો કે ભગવાન કશામાં કોઈ પથ્થરમાં માટીમાં કે કશામાં કોઈ છે નહીં. આ શરીર તો પોત તત્વનું બન્યું છે, મહાપુરુષો કીધું છે, પણ પરમાત્મા એવી વસ્તુ તો બધા તમે જાણીને ગુરુમુખી છો એટલે જાણીને બેઠા છે. આ પ્રકૃતિનો દેહ છે એ પડી જવાનો છે. મહાપુરુષો કીધું છે ખાક મેં ખપી જાના બંદા, માટી से मिल जाना, थोड़ा करो अभिमान, एक दिन पवन से उड़ जाना. આ માટી ભંડારી દેવામાં આવે તો માટીના થોડા સમય પછી ખોલો તો કશું અસ્થિ મળે નહીં, આ મટી જાય. અગ્નિ સંસ્કાર કરો તો રખા થઈને ઉડી જાય. કોઈની રખાના ઢગલા જોવા મળતા નથી, મટી જાય. જેમ વિશાળ સાગરની અંદર અત્યારે આ સાલ તો મેઘરાજાએ બહુ મહેર કરી, આપણને કોઈ એવી ચિંતા થાય ખરી કે સારો સાગર ભરાઈ જાય હતો, ડેમ ભરી જાય એવું થાય, પણ સાગર ભરી જાય એવી કોઈ કલ્પના થાય જ કોઈને? કારણ કે બધાને ખબર સાગર કદી ભરાય એવો અને એ માજા મૂકે એવો જ નથી. ગમે તેટલી નદીઓને એલી ભાદરવો ને શ્રાવણની એલી થાય, પણ સાગર તો વિશાળ છે. કારણ કે ભૂમિ એક ભાગમાં ને સાગર 3 ભાગમાં છે, એ 3 ભાગમાં આ વિશ્વની અંદર બેઠો છે. એમ પરમાત્મા તો આ તો સાગરના આપણે પ્રકૃતિના વર્ણન કરીએ, બાકી પરમાત્માનું તો કોઈ માપ નથી. એ તો અમાપ છે, બ્રહ્માકાર છે, એનું જરા પણ માપ લઈ શકાય એવું નથી. કિતના લંબા હો કિતના ચોડા, કિતના હૈ બ્રહ્મ કા વિસ્તારા, સોઈ સાહેબ કો ભેદ બતાવો, છોડી દેને તમે અનુમાના. આપણે તો હજી અનુમાનમાં બેઠા છીએ. જે જન્મદાતા જીવુબા છે એ એમના સંતાનોને જેના એમના સંતાનો વિજયદાસ બાપુ જેવા રત્નોને પેદા કર્યા, તો એક પ્રગટ હાજર કુળદેવી કહેવાય વિજયદાસ બાપુ માટે. પછી જે કુળની રીતે આપણે માનીએ ને, કોઈ નાગણેશ્વરી માનું માને, અમે વળી ઉમિયા માનું માનીએ, કોઈ વળી શક્તિ માનું માને, કોઈ વળી બીજાને માને. આ બધી આપણે એ કુળદેવીઓ છે આપણે માન્યતાના આધારે, જગતના માન્યતાના આધારે કુળના પરંપરા પ્રમાણે માનીએ છીએ. પણ એ કુળદેવીઓને બોલો કોઈએ જોઈ છે ભાઈ? તમે જે કુળમાં છો એનો જન્મ કોને આપ્યો છે? એ કુળદેવીને તમે કોઈ દારો નમ્યા? તમારી મા બાપ જે માતા જેને જન્મ આપ્યો છે ખરેખર કુળદેવી તો એ છે. અને અહીંયા વિજયદાસ સાહેબના હોલમાં પણ દાદા મેકરણને લખ્યું છે કે કુળદેવી કરતો તો એમને તો શું લખ્યું છે? કુળદેવી કરતો તો કૂતરી ભળી જટ દઈને જગાડા, કે બેઠી દેવ બોલે નહીં પેલી ફસીને ભગાડે, અંધશ્રદ્ધાની હોટીમાં આ જીવ ભૂલો કર્યો. દાદા મેકરણ જી નામની શાન બતાવી જીવને જગાડે, એવી સુંદર સાખી. એટલે હા, પરંપરા પ્રમાણે આપણે કોઈ ટીકા ટિપ્પણી નહીં કરતા, એ માન્યતા છે. હાલ જ એક પથ્થરની શિલ્પી હોય, પથ્થરની મૂર્તિ બનાવી દે તો શિલ્પીને જે અંદર જે ભાવ હોય ને, કે જે નિશ્ચય કરે શિલ્પી શિલા પર ટોકનો અંથોડ લઈને બેસીને કે ચાલો અમારી મારે અંબાજી બનાવવા છે, મા કાળી બનાવવા છે, ગોપબાવજી બનાવવા છે, વીરબાવજી બનાવવા છે, રામ બનાવવા છે, એને જે યાદી હોય, જે સંકલ્પ હોય એ નક્કી કરે અને પછી મૂર્તિ તો બને. તો નક્કી ચો થઈ? આપણા આત્મામાં નક્કી થાય છે. આ જગત ચોથી જ નક્કી થયું છે, ત્યાં જ ચાલે છે બધું. ઈમ છે પાછો આપણે બહાર નીકળી જાય એટલે બહિર્મુખ વર્તી થઈ જઈએ, એટલે બહારની દિશામાં જ ફરીએ છીએ. વરીને પાછું ભીતર શું છે, કયું પાછા જવું હોય તો પાછા વળવું, જે સ્તર પર આવ્યા છે એ સ્તર પર જવું હોય તો પાછા વળવું પડે. એટલે પાછા કોણ વારે? કોઈ ના વારે, સંતો જ વારે, બીજું કોઈ વાળે એવું નથી. મહાપુરુષો કીધું છે. એટલે અમારા ભિખારામ બાપુ કહેતા કે પથ્થર ધાતુ ને હીરા તણી મૂર્તિઓ છે જગમાં અપરમ પાર, મુખથી ઉચ્ચાર કોઈ કરતું નથી, તમને કોણ ઉતારશે ભવ પાર. કે કોટાળી તો કંથેર છે,
છોયો આપે અપાર, પ્રાણી માત્રને આહાર આપે અને બધાના માટે પરોપકાર કોટાડી હતો પણ એ પરમાર્થ માટે પેલા બકરાનો પણ પાલન કામમાં આવે છે. તો મહાપુરુષો કીધું છે કે તમે આ આખું જગત નેજા લઈ લઈને ફરફર કરે છે, પણ કોઈ ધામમાં કોઈ માતા કે કોઈ વીર કે કોઈ પીર કે પેગંબર કે કોઈ અવતારી પુરુષો આવું જે પ્રગટ સ્વરૂપમાં હશે એ જ કંઈક કહેશે. બાકી જે આસ્થાના દેવ છે તમને કોઈ દારો પાછા વાળે એવા નથી કે તમે આ માર્ગે ચાલજો એમ કહે એવા નથી. એટલે ગોરખનાથને વર્ષો પહેલો કીધું કે ગોરખ તું જાગતા નરસેવ, જાગતા નરસેવ તો તન મર નિરંતર દેવ. આત્મતત્વ એવી વસ્તુ છે કે એ તો તત્વોમાં પણ આવતી નથી. આ પ્રકૃતિનો દેહ તત્વોમાં આવે અને એ તો નિતત્વી છે. તત્વ મેં નિતત્વી જાણીએ આ તત્વોની અંદર જે નિતત્વી વસ્તુ છે જે જતી નથી, આવતી નથી. આ તો આપણે પ્રકૃતિના દેહમાં કહીએ કે ભાઈ ફલાણા ભાઈનો આત્મા જતો રહ્યો. આત્મા જતી આવતી વસ્તુ છે જ નહીં. પાછળ લોકાલોકમાં આપણે કહીએ કે આત્મા જતો રહ્યો, દેહ પડી ગયો. ઘણા માણસો સમજુ માણસો શું કી ફલાણા ભાઈનો દેહ પડી ગયો, દેહ પડી જાય, બાકી આત્મા તો કોઈ જતી આવતી વસ્તુ છે જ નહીં. મહાપુરુષો બધું એ છે વિચાર બ્રહ્મની અંદર આ અસંખ્ય જેમ સાગરમાં ઘણા પરપોટા હોય ને જેમ ક્ષણિકમાં ફૂટી મટી જાય જળનું સ્વરૂપ. આ પ્રકૃતિનો દેહ છે કશી અસ્થિ જોવામાં આવતી નથી અને એ અસ્થિ મટી જાય તો જ મસ્તી આવે. પ્રકૃતિના દેહની અંદર તમારે કંઈક ના કંઈક બીમારીઓ આવશે, કંઈક ને કંઈક સમસ્યાઓ આવશે અને આ પ્રકૃતિનો દેહ કોક ના કોક બોના હેઠળ પડી જશે ને પડી જશે. આપણે આ દેહ દઈને બેઠા છે, દેવ થઈને બેસવા માગતા નથી. હાલ જ સદગુરુ સાહેબ કદાચ અહીં પ્લેન ઉતારી દી અને કે ભાઈ તમે ચાંદનાએ મથો છો, આ સંતોના સાઈનમાં ફરો છો અને હાલ જ આમ લેણ બેસી જાઓ ને સતલોકમાં હું સીધો વિમાન લઈને જાય. બોલો આપણે કેટલા તૈયાર થઈએ? આપણે હાલ વિમાનમાં બેહવા સતલોકમાં હાલ જ વિમાન આવે તો બોલો તૈયાર થઈએ કેટલા? હે પેલો કે મારા તો હમણાં મેળા આવે એવું નહીં, પેલો કે મારા સર. એટલે મહાપુરુષો કે ત્યાં તો બિસ્તરા તૈયાર ભરીને જે બેહ એનું કોમ છે. મરના આ જગત તો બધું મરી જવાનું જ છે, આજ નહીં તો કાલ આપણે બધાએ. પણ સંતો કહે છે કે મરના સબ કોઈ કહે, મરના ન જાને કોઈ, એક બાર એસે મરો. તમે એવી રીતે સંતોના સાનિધ્યમાં એક જુક્તિ છે મરવાની અને એ રીતના મરી જાઓ તો પછી પેલો મરવાનો ભય રહેશે નહીં. નકર તમે મર્યા નથી પહેલા જીવિત તો પેલો મરવાનો ભય તો સતાવશે. મોટા મહાત્માઓ છે ને તો એ સતાવશે. આ તો જગતની કોઈ પણ વસ્તુની અંદર તમારી વર્તી જરા પણ વિચલિત ના થાય એવી અડોલ વર્તી. જુઓ ને ઇન્દ્રની અપ્સરાઓની અંદર દુર્વાસા જઈ ચડ્યા તો પેલી ઉર્વશીને આવી અપ્સરાઓને ઇન્દ્રો કે આ બાવાને તો રીઝાઈ કહેવાના છે. પેલી તૂટી જઈ બધી અપ્સરાઓ, એકને તો શ્રાપ આલી દીધો હતો, નતો આલ્યો. પણ આવા મહાપુરુષો જે અડોલ વર્તી બેઠા ને જરાય કોઈ પણ વિચલિતથી જરાય ડગ નહીં. આપણે તો આ સાહેબ હવે એક જણ ઊભો થઈને નાચતો હોય તો મન વિચલિત કરી દે છે. લ્યો અન થઈ જાય લ્યો તમારું શું નડો છે? આ જગત તો તેદારાનું નાચતું આવ્યું છે, તેદારાનું કૂદતું આવ્યું છે, તેદારાનું બધું ભલભલું. આ જગતનો મેરો તો આ તો યુગ દર્શનનો મેરો, આ તો હરિદર્શનનો મેરો. ઉડી જાય મારો હંસ અકેલો. આપણે દરેકને જવાનું છે. જે જેને જે યોગ્યતા પ્રમાણે ચાલતું હોય, યોગ્યતા પ્રમાણે ખાય પીવે લહેર કરે. એમાં આપણને શું હરકત? આપણને ડાયાબિટીસ હોય, થાળીમાં 3200 ભોજન હોય તો આપણે શું કામ નકારવો છે? એમાંની જે યોગ લાગે તમે સ્વીકારી લો. હે જે ખાય એને ખાવા દો. આપણે એમાં કોઈ સલીલ મન સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર નથી. એટલે આ તો એ પદની અંદર મહાપુરુષો કહે છે કે કહેવું અને ઠરવું એમાં બહુ ફેર છે. આ તો જે ઠરી ગયા એ પરમાત્માના પદને પામી ગયા. એટલે આ તો ઠરવાનો માર્ગ છે, કંઈક કહેવાનો માર્ગ નથી. પણ છતાં આપણે કહીએ ના તો બીજાને કંઈક જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલે સંતો પરોપકારી છે. સરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમારથના કારણે ચારોય દરિયા દે. બોલો સદગુરુ દેવ કી જય. આભાર બાપુ. હવે હું ગાંધીનગરથી પધારેલા આદેશ આશ્રમના ગાદીપતિ પૂજ્ય નારણનાથ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયને ધ્યાનમાં રાખી સત્સંગ વહાવે. નારણનાથ. ઓમ સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતો નિરામયા
સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કચ્ચિદ દુઃખમાં ભવેત. એક વખત ભાવથી, પ્રેમથી અને દિલથી આપણે જીવુબાનો જય બોલાઈશું. એવા જીવુબાનો જય. ભાવથી બોલ્યા હા કે ના બોલો? ભાવથી બોલ્યા હા ને હાજી બોલો. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. બોલો વિજયદાસ બાપુ કી, પધારેલા હરિગુરુ સંતો કી. હા વાલા, મરવું શબ્દ એ ભાષામાં છે, કોઈ મરતું નથી. આ જગત છે ને પરિવર્તન છે. શું છે? આ શરીરનું પરિવર્તન થાય છે, મરતું નથી. પણ શબ્દ વાપર્યો, મરી ગયા. લાખો કરોડો મરી ગયા. રાજાએ મરે, રંક પણ મરે, રામ ગયા, કૃષ્ણ ગયા, ગોરખ ગયા, બુદ્ધ ગયા, મહાવીર, ભાણ સાહેબ, મોરાર સાહેબ, રવિ સાહેબ, પણ મરીને મરતા નથી. મરીને, આ શબ્દ બહુ યાદ રાખજો, મરીને કોણ મરતું નથી? મરીને કોણ નથી મરતું? નકર તો બધાએ મરે છે. રાજા હોય, રંક હોય, બધાને શરીર છોડવું પડે, પણ મરીને મરતા નથી. જેને જીવતા આવડે, જીવવાની એક કલા છે, એને મરતા આવડે, મરવાની એક કલા છે. અને મરીને જે આપણા દિલમાં વસી ગયા એવા જીવુબા મરતા, એવા ગોરખનાથ, મહાવીર, બુદ્ધ મરતા નથી. એમને જીવતા પણ આવડ્યું અને મરતા પણ. મરવાની કલા કઈ છે? જીવવાની કઈ કલા? જેના જીવનમાં મૌન છે, એક શાંતિ છે, એક રસધારા છે, એક આનંદ છે, એક પ્રફુલ્લતા છે, એક પ્રેમ છે, એક આનંદ છે, એક કરુણા છે, એક દિવ્યતા છે. જેના હૃદયમાં કરુણા છે, એક રસધારા, એક સંગીત છે, નૃત્ય છે. એ કદી મરતા નથી. એને જીવવાની પણ કળા. બુદ્ધને જ્યારે જ્ઞાન થયું, બુદ્ધત્વ પ્રાપ્ત થયું, 7 દિવસ બોલ્યા જ નહીં, ચૂપ થઈ ગયા, મૌન થઈ ગયા. કે બોલવા જેવું છે જ ક્યાં? વાણીમાં ના આવે, શબ્દમાં ના આવે, ભાષામાં ના. અને કેવું, શું કેવું, કોને કેવું? સમજો વાલા, કારણ કે પ્યાસ હોય એના માટે એક ગ્લાસ પાણી કાપી છે ને કઈને દરિયા આગળ લઈ જાઓ કે નદી આગળ લઈ જાઓ, પણ પ્યાસ જ નથી ને. એને કોઈ આ પ્યાસીઓ છે આ જગતમાં. આ મુલ્કની અંદર ભારતની એક ભૂમિ એવી છે કે જ્યાં પ્યાસી લોકો છે, જિજ્ઞાસુ છે, જે મોક્ષની ખોજ કરી રહ્યા છે, જે સત્યની ખોજમાં ડૂબેલા છે. એવા પ્યાસીનો જો કોઈ મુલ્ક હોય, જિજ્ઞાસીઓનો કોઈ મુલ્ક હોય, અવતારી મહાપુરુષોનો જો કોઈ મુલ્ક હોય આ દુનિયાની અંદર, તો ઓનલી ફોર સિર્ફ આ ભારત, આ ઇન્ડિયા જ છે. જે આધ્યાત્મકતાની ઊંચાઈ પર પહોંચેલા મહાપુરુષો, ગોરખનાથ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય, નિરાજ સાહેબ હોય, કબીર સાહેબ હોય, ભાણ સાહેબ, રવિ સાહેબ, એ હજુ બીજા દુનિયાના લોકો એના સપના પણ જોયા નથી. આપણે જે આધ્યાત્મકતાની ચરમસીમા પર પહોંચ્યા, એમને તો હજુ એના સપના જોયા નથી. એવો એક આ ભારત દેશ છે. એ ભારત દેશ, આ મહાન દેશ. હું તમને એ કહેતો હતો, બુદ્ધ મૌન થયા, ચૂપ થઈ ગયા. એવી રોમમાં, રોમમાં એવી એક રસધારા પ્રગટ થઈ, એક ઉલ્લાસ, એક આનંદ, એક દિવ્યતા. ત્યારે દેવો ગભરાયા, બ્રહ્માજી ગભરાયા, દોડતા ત્યાં આયા ને હાથ જોડીને ઉભા રહ્યા. સમજો, મહાન પુરુષોમાં જે બુદ્ધત્વ છે, આધ્યાત્મિકતા છે, ત્યાં દેવો પણ રાખ છે, દેવોની ઉપર છે, દેવત્વની ઉપર બુદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે. આવું ભાગવતમાં આવે છે. સુખદેવજી કથા શરૂ કરી પહેલા દેવો ઘડો લઈને આવ્યા. દેવોની ઉપર, સમજો બરાબર. પછી દેવી હોય, દેવતા હોય, જે હોય, એની ઉપર મહાપુરુષ બેઠો છે. તે આધ્યાત્મિકતાની પરમ શિખર ઉપર જઈને બેઠી. અને હવે એ બોલે એ વેદ છે. જે વાણીમાં નથી આવતું એની વાણી મૌન થઈ ગઈ. હવે જે બોલે તો મહાપુરુષો કરવા બોલે. શા માટે બોલે? ત્યારે એ વખતે બ્રહ્માએ, દેવોએ, આ જગતની પ્રકૃતિએ પ્રાર્થના કરી બુદ્ધને. કેમ પ્રાર્થના કરી? કે આખું જગત બોલે છે ને એ તો બકવાસ કરે છે, એ તો સ્વાર્થ માટે બોલે છે. જગતના જીવો વાસનાઓ
કંઈક મેળવવા માટે બોલે છે, વાસના છે એટલે બોલે છે. જ્યારે મહાપુરુષ બોલશે ને એટલે કરુણાથી બોલશે. એને મેળવવું નથી, એને ભય નથી, એને ઈચ્છા નથી, એને તો આપવું છે. શું આપવું છે? એને વેચવું છે, પોતાના ભીતરનો આનંદ આપવો છે. જો વિજયદાસ મહારાજનો પ્રેમ જો તમને વાળીને કેટલા હરખાતા હોય છે, એમને આનંદ આપવો છે, પ્રેમ વ્યક્ત કરવો છે. અને એ પ્રેમનો અવતાર જો હોય તો એ માં છે. માંથી કોઈ મોટો મહામંત્ર નથી આ જગતમાં. માં એ જ પરમાત્મા અને માની ગોદ એ જ સતલોક છે એના બાળક માટે. માંથી આ જગતમાં વિશેષ કોઈ હું નથી પાડતો. ગુરુ બરાબર છે, સતલોક પણ માં, કારણ કે માના પ્રેમમાં વેદ છે. જો તમે સમજી શકો તો માને સમજો તો વેદ પણ સમજાયેલા છે. માના હૃદયને સમજો તો બધું સમજાયું છે. એ માં છે. એટલે આ જગતની અંદર એવા માં પાછળ, એવા માવતર પાછળ આપણે જેટલું સત્કાર્ય કરીએ, જેટલા નમન કરીએ, જેટલા પ્રણામ કરીએ, બહુ ઓછા છે. હું તો મારી માને યાદ કરું ને મને હૈયું ભરાઈ જાય છે. આ જીવુબા હતા, એ જીવુબા હતા. હું તો યાદ કરું ને મારું હૃદય ભરાઈ જાય કે હે માં, આ જગતમાં પરમાત્માથી પણ હું તને વિશેષ માનું છું. કારણ કે માં હોય તો આપણે, અને માનો પ્રેમ એટલે અલૌકિક વસ્તુ છે. માં એટલે બાપ, માં કહેતા વસ્તુ પૂરી. તો આલા આપણે આજે જે જીવુબા ના નિમિત્તે આ પ્રેમી અંશોને એકત્રિત કર્યા અને જીવતા, કારણ કે આપણી ઉપર દેવત્વ લોક છે, નીચે પશુ લોક છે. તમે વચમાં ઊભા થઈ ગયા છો, તમે તણાવમાં છો, પ્રમાદમાં છો. કારણ કે પશુ લોક એક બાજુ પેલા આમ ખેંચે છે કે આવો દૈવત્વ લોકમાં આવો, પરમ શાંતિમાં આવો, આનંદમાં આવો. પશુ લોક આમ ખેંચે છે કે આવો. અને પશુ લોકની યાત્રા તો તમે બધા કરી ચૂક્યા છો, કેટલી યોનીમાંથી પસાર થઈ ચૂક્યા છે. એટલે ઘણી વખત મનુષ્ય હોવા છતાં પશુ લોકમાં જતો હોય છે. કેવી રીતે જાય? શરાબ પીવો એટલે પશુ થઈ ગયો, વ્યસન કરે એટલે પશુ બની ગયો. એટલે તું મનુષ્ય થઈને પશુ લોકમાં શું કરવા જાય છે? આ મહાન પુરુષના ચરણ પકડી લે, દૈવત્વ લોકને જોઈ લે કે જ્યાં કદી પીડા નથી, તણાવ નથી, કોઈ અશાંતિ નથી, કેવલ આઠે પોર આનંદ ही आनंद है કે જે આનંદની કલ્પના દેવો પણ કરી શકતા નથી. એ આ ભારતની આધ્યાત્મિકતાની ચરમસીમા પર છે. અને એ ચરમસીમા ઉપર પહોંચેલો પુરુષ તમને પોકારે છે અને બોલાવે છે. એટલે ગોરખનાથ બોલ્યા, હંસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ અહર્નિશ કથિબા બ્રહ્મ જ્ઞાનમ હમસે ખેલે કરે નમન ભંગ તે નહા નિહિચલ સદા નાથ કે સંગ. હસતો જા, રમતો જા, ખીલતો જા, ધ્યાન કરતો જા, મસ્તી મરે, કર્તવ્ય કર્મ કરતો જા. એ જીવવાની કળા છે. જીવીશ તો મરવાની કળા આવી જશે. શરીર છૂટતું દેખાશે, મન છૂટતું દેખાશે, પ્રાણ જતા દેખાશે, પણ તમે એવા ન એવા અસુતા રહેશો. એ જ તમારું સ્વરૂપ છે. એટલું કહી આ પ્રેમી હંસોને, આ મહાન પુરુષોને, વિજયદાસ, જીવુબા, બધાને હું મારા હૃદયથી દિલથી પ્રણામ કરું છું. એક વખત ફરીથી દિલથી અને ભાવથી જય જયકાર કરજો. બોલો સનાતન ધર્મ કી, સદગુરુ મહારાજ કી. ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા, ધીમા પડ્યા. બોલો ભાવથી બોલ્યા, હાજી. પ્રેમથી બોલ્યા, હાજી. અને કાયમ બોલશો. હેડો આજના પૂરતું હોય એવું ન માને. આજે પૂજ્ય જીવુમાં ના નિર્વાણ દિન નિમિત્તે આપણને પરમ પૂજ્ય શ્રી દાસ વિજય સાહેબે એકત્રિત કરી અને વિશાળ સ્વરૂપમાં, વિરાટ સ્વરૂપમાં પૂજ્ય દેવુમાના દર્શનનો લાવો આપણને આપ્યો. એ બદલ વિજયદાસ સાહેબનો, એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. આમ તો મહાપુરુષો કહે છે કે જીવમાં આપણા વચ્ચે હયાત જ છે, માત્ર એના દર્શન કરવા એ જ આપણું કામ છે. જીવમાં આપણા વચ્ચે હયાત છે, હાજર છે. જેને જેને આ દર્શન થઈ ગયા એનો મહાપુરુષોએ વાત કરી છે કે મહાપુરુષો વેદો શાસ્ત્રોનો નિચોડ છે.
કે ઈશ્વર પરમાત્મા આત્મા જેને કહીએ છીએ એ સૌ કોઈમાં પ્રગટ સ્વરૂપમાં બિરાજમાન છે. વેદો શાસ્ત્રો તો કહે છે કે આત્મા જાતો નથી, આવતો નથી, જન્મતો નથી, મરતો નથી, અજ છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે. અને એ જે કંઈ છે એ આપણું સૌ કોઈનું સ્વરૂપ છે. આવું સ્વરૂપ સૌ કોઈનું હરિગુરુ સંતના શરણમાં ગયા સિવાય ઓળખવું અસંભવ છે. મહાપુરુષો કહે છે કે પરમાત્માના ઓળખવા માટે ક્યાંય જવાની જરૂર નથી. કાશી, કેદાર, મથુરા, દ્વારકામાં જવાની જરૂર નથી. જેને તમે શોધો છો એ તમારા ભેગો હર હંમેશ એક સેકન્ડ પણ આપણાથી વિખૂટ પરમાત્મા નથી. માત્ર તકલીફ જ એટલી છે કે આપણે એને ઓળખતા નથી. એ ઓળખવા માટે આવા હરિગુરુ સંતના ચરણમાં જઈ અને આ હકીકત જો આપણે સમજી લઈએ તો પરમાત્મા માટે મહાપુરુષો કહે છે ક્યાંય એક ડગલું ભરીને જવાની જરૂર નથી. જેમ આ આશ્રમ સ્થાન વિજયદાસ સાહેબનો છે, હવે વિજયદાસ સાહેબના આશ્રમમાં જવું હોય તો એક ડગલું બહાર જઈએ એટલા આશ્રમથી આપણે દૂર છીએ. એમ આ ઈશ્વર પરમાત્મા બધા નામ આપ્યા છે, પણ એ જેને કહીએ છીએ એ સૌ કોઈની અંદર પ્રગટ છે. અને મહાપુરુષોનું તો કહેવું ત્યાં છે કે તમારી હયાતી છે એ જ મુક્તિ છે. મુક્તિ માટે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. માત્ર ને માત્ર કેમ છે હકીકત મહાપુરુષો પાસે પડી છે. સદગુરુ મહાપુરુષોના સાનિધ્યમાં જઈ અને આ હકીકત જેમ છે એમ જાણી લઈએ, અનુભવી લઈએ. જાણી લઈએ એટલે વાત સાંભળીને રાજી થઈએ એનાથી મેર નહીં પડે. એ વસ્તુ સૌ કોઈના નિજ અનુભવનો વિષય છે. પણ એ નિજ અનુભવ સંત મહાપુરુષના ચરણમાં ગયા સિવાય અસંભવ છે. એટલે મહાપુરુષે કીધું કે મનુષ્ય જન્મમાં જેણે જેણે સંતના દર્શન કર્યા, મારા કેશવ ભગવાન કહેતા કે સંત દર્શન છે નયન નિર્મળ, સ્પર્શ પવિત્ર અંગ, વચન સુનન છે હૃદય પવિત્ર, કેશવ સદા સંતન કે સંગ. સંત એવું હરતું ફરતું તીરથ છે સાહેબ. આપણે તો બીજે કાશી, કેદાર, મથુરા, દ્વારકા, અમરનાથ અહીંયા જઈને દર્શન કરવા જઈએ, પણ ત્યાં પથરા અને પાણી સિવાય બીજું કાંઈ મળવા પાત્ર નથી. સાચું દર્શન ઈશ્વરનું હરિગુરુ સંતના ચરણમાં પડી છે. ચરણમાં આપણે પાછા પગના ચરણ પકડીને બેસી દઈએ. એના વિચારમાં, એના જીવનમાં, એની ભાષામાં આપણે ગયા નહીં. એટલે એમાંય આપણે દર્શન ટૂંકા પડ્યા. એટલે જેણે જેણે જે મહાપુરુષે પરમાત્માના દર્શન તરફનું પ્રયાણ કર્યું એટલે મહાપુરુષે કીધું સંત દર્શન છે નૈન નિર્મળ. અને સંત મહાપુરુષનું વચન એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. એવો હરિગુરુ સંતનો એક શબ્દ જો હૃદય સુધી સ્પર્શ કરી જાય તો મનુષ્ય જન્મમાં વળાંક આવી જાય સાહેબ. પણ આપણે તો શું છે કે સંતનો શબ્દ હૃદયમાં ધારણ કરવા થાય એવી કોશિશ ના કરી. એટલે જેણે જેણે સંત દર્શન છે નયન નિર્મળ, સ્પર્શ પવિત્ર અંગ, વચન સુનન છે હૃદય પવિત્ર, કેશવ સદા સંતન કે સંગ. અને કાયમ સંત મહાપુરુષનો સંગ થાય એ કામ આપના આજે વિજય સાહેબે કરાયું કે આટલા વિશાળ સ્વરૂપમાં સંત દર્શન કરાવી અને આપણને. એટલે મહાપુરુષે કીધું કે સંત મિલન કો જાઈએ તદી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. સંતનું દર્શન એવું છે કે એક એક ડગલે એક કોટી યજ્ઞનું ફળ મળે. એવું સંત દર્શનમાં પુણ્ય પડ્યું છે સાહેબ. પણ આપણે સંતમાં શરીર જોઈ જોઈને પાછા જઈએ તો ભાડું ભરીને આવેલો ધક્કો પડે. સંત એ પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે અને એમાં શરીર જોઈ અને પાછા ઘરે જઈએ તો આનાથી વિશેષ મોટી ખોટ બી અસંભવ છે. એટલે મહાપુરુષે કીધું કે મહાપુરુષોએ ગુરુ શરણ વિશ્વાસ રાખો, ગુરુ પૂર્ણ પરમાત્મા. ગુરુ એ પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે, સંત સ્વરૂપ. પણ એમાં જો શરીર જોઈએ તો મેં તો એક જગ્યાએ લખ્યું છે કે ગુરુમાં કે સંતમાં શરીર જોવું એનાથી વિશેષ બીજું કોઈ પાપ નથી સાહેબ.
જેના ચરણમાં મુક્તિ પડી છે એમાં આપણે જો શરીર જોઈ અને પાછા જઈએ તો આનાથી વિશેષ પાપ બીજું કયું હોય છે? આ કામ મનુષ્ય જન્મમાં કરવાનું છે. જેના સંતમાં ગુરુમાં પરમાત્મા છે એવું નક્કી થયું, એના ગુરુનો શબ્દ હૃદયમાં ધારણ થાય. એટલે મહાપુરુષે કીધું સંત મુક્તિ કે પોરિયા તિનસુ કરીએ પ્યાર, ચાવી ઉનકે હાથ હૈ ખોલ દે મોક્ષ કા દ્વાર. આ મોક્ષનો દ્વાર ખોલવાની ચાવી આ મહાપુરુષો પાસે પડી, પણ એના ચરણમાં આપણે જઈએ નહીં, એમાંથી શરીર જોવાનું આપણા હૃદયમાંથી બંધ થાય નહીં, તો આવા મહાપુરુષોનું પૂર્ણ સાક્ષાત ઈશ્વરનું દર્શન ક્યાંથી થાય? એટલે જેણે ગુરુમાં ઈશ્વરનું દર્શન કર્યું. એટલે મહાપુરુષે કીધું સંત મુક્તિ કે પોરિયા ઇનસુ કરીએ પ્યાર, ચાવી ઉનકે હાથ હૈ ખોલ દે મોક્ષ કા દ્વાર. આ મોક્ષનો દ્વાર ખોલવાની ચાવી આ મહાપુરુષો પાસે. જે મનુષ્ય જન્મમાં સંત ચરણમાં ગયા તો સંત મહાપુરુષો તો કહે છે કે મુક્તિ માટે તારે કાંઈ ફાંફા મારવાની જરૂર નથી, તારી હયાતી એ જ મુક્તિ છે. પણ હયાતીમાં આપણે શરીર પકડીને બેઠા ત્યાં મુક્તિ સાઈડમાં રહી જશે. અને અદ્વૈતની ભાષામાં છે કે મનુષ્ય એ જ પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે. અને આના શોધવા માટે આપણે ત્યાં દોડે રાખીએ. એવા કોઈક સંત મહાપુરુષનું શરણ ગ્રહણ કરી અને શોધવા માટે કોશિશ ના કરી. એ મહાપુરુષના સાનિધ્યમાં રહી અને શોધવાનો પોતામાં જ છે. બીજાનામાં હોધવા જશો તોય મેર નહીં પડે, ગુરુમાં હોધવા જશો તોય મેર નહીં પડે. ગુરુ એ પૂર્ણ પરમાત્માનું દર્શન કરવાનું, પણ શોધવાનો તો સૌ કોઈમાં પોતામાં નિજમાં. એટલે મહાપુરુષે નિજની ઓળખાણ માટેની વાત કરી છે. પણ આપણે તો ગુરુચરણમાં ગયા પછી હોધવા પાછા ગુરુમાં જઈએ એટલે મેર ના પડે, મેર નથી પડ્યો. આ તો બધા મહાપુરુષો, તમે તો બધા દર્શનિક પુરુષો છે, તમારા તો દર્શન કરવા એ જ અમારા જેવા માટે તો અહોભાગ્ય છે, તીર્થરૂપ છે કે આવા મહાપુરુષોના દર્શનનો અમને લાવો મળ્યો. અને લાવો મળ્યો એમાંય સંતની વાત કરવાની તક વિજય સાહેબે આપી, એ બદલ આપ સૌનો ધન્યવાદ છે. ધન્યવાદ માનું તોય મારા માટે તો શબ્દો ટૂંકા પડે. અને મહાપુરુષો તો કહ્યું છે કે તું જ્યોતિઓ की ज्योत है, सबसे प्रथम तू भासता, अक्षय सनातन दिव्य दीपक सर्व विश्व को प्रकाशता, सो ब्रह्म है तू है वही पुतली नहीं तो मास की, तुझको प्रकाश है कौन तू है दिव्य मूर्ति प्रकाश. પણ મહાપુરુષોનો નિચોડ છે કે ઈશ્વરને હોધવા માટે ક્યાંય કાશી કેદાર મથુરા દ્વારકા જવાની જરૂર નથી, તીર્થો વર્તમાં જવાની જરૂર નથી. ઈશ્વર તમારા પાસે જ છે. માત્ર સંત મહાપુરુષનું શરણ ગ્રહણ કરી અને જેણે પોતામાં ડૂબકી મારી, મહાપુરુષો કહે છે ડૂબકી મારો તમે અંતરમાં અને ઓળખો આત્મ રામ. ખોડવા વાળાના ખોડવો એ કોઈ કાબિલ પુરુષનું કામ, એવો લમણો વાળી જોજો રે અખંડ તત્વ વિલસીડ્યું. આ શરીરની અંદર અખંડ તત્વ વિલસીડ્યું સાહેબ પરમાત્મા. આ હમણાં મહાપુરુષે કીધું રગે રગમાં પડે એમ આ શરીરની અંદર કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં પરમ તત્વ હોય નહીં. પણ આપણે એ બાજુ જવાની કોશિશ જ નથી કરી. આપણે તો જગમાં જગાને કોઈ કહીએ એટલે આ બાર હોતી. આમાં ના જોયું કે આ શરીર જેના હું પકડીને બેઠો છું એમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં મારો નાથ વિલસીને આવ્યો. ત્યાં વિલસીને આવ્યો એવી કોઈ જગ્યા નથી. અને છતાંય દોટ મૂકે બહાર પોતામાં દોટ મૂકી અને જોયું નહીં કે આમાં કેમ રગે રગમાં પરમાત્મા છે, ચેક કરી લેવું. એટલે મનુષ્ય જન્મ મહાપુરુષો કે છે દેવોને દુર્લભ એવો આ મનુષ્ય જન્મ છે. અને આ જન્મ માત્ર ને માત્ર ઈશ્વર દર્શન માટે મળ્યો. 110 વર્ષની ઉંમરે વિજય થયા, પણ એનું જીવન જુઓ તમે. આ જે કઈ રંગ રોગન જે દ્રશ્ય દેખાય છે એ જીવી માનની કૃપાનો પ્રતાપ છે સાહેબ. અને આમાં વિજય સાહેબને તો આપણને તો એક દિવસ મોજ ન મળ્યો, અને વિજય સાહેબ જેવાના તો કાયમ 24 કલાક આમાં મોજ કરી અને સેવા કરવાનો મોકો જીવમાં આપી ગયા છે. આવું પરમ કાર્ય. એટલે મહાપુરુષે કીધું જબ તો આયા જગત में જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. જીવનમાં આવું કામ કરીને વિદાય. હમણાં પાછા બાપા વડાવતી પધાર્યા. બોલો પાછા બાપાની જય. આભાર બાપુ. આપણે વચ્ચે ગીગા બાપુની જગ્યા સત્તાધાર, આપણો સૌરાષ્ટ્ર નહીં પણ આખું ભારત દેશ જેને જાણે છે એ ગીગા બાપાની જગ્યાના છેલ્લા મહંત અત્યારે હાલના વિજય બાપુ ને એ પહેલાના જીવરાજ બાપુ
એ જીવરાજ બાપુના સીધા વંશજ પાંચા બાપા છે અને એમની જગ્યા અમદાવાદની અંદર આવેલી છે ઘોડાસરની બાજુમાં. એ પધાર્યા છે. એમને આ દાસના કોટી કોટી વંદન. ફરી ધનગીરી બાપુ દેવાયત પંડિત દેવરાજ ધામ મોડાસાથી પધાર્યા છે. એમના ચરણોમાં પણ દાસના જય ગુરુદેવ. એમની બાજુમાં વિરોચન નગર ત્યાંથી પધારેલા ભોજલરામ આશ્રમના ગાદીપતિ પૂજ્ય ભરત બાપુના ચરણો પણ આ દાસના સદગુરુ સાહેબ. અને એમની બાજુમાં લાલકેબી આશ્રમ બોપલ ઘુમા ત્યાંના ગાદીપતિ પૂજ્ય મનુબાપુ એમના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ. દરેક સંતોને ખાસ વિનંતી કે સમયને આધીન પોતાનો સત્સંગ કરે, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. ઓલે કહેવત છે કે સમય ઓછો ને કામ જાજુ, એટલે સમયની પાબંદીને લીધે સત્સંગ સમયને અનુરૂપ કરવા વિનંતી. હવે પછી હું માઢા ગાદીના મહાન પૂજ્ય સેવકરામ બાપુને વિનંતી કરું કે સમયને અનુરૂપ સત્સંગ કરે. સેવકરામ બાપુ. સદગુરુ દેવનો જય. આજ રોજ હિલવાડા મુકામે સદગુરુના પાવન ધામની અંદર વિજયદાસ બાપુને સર્વ મહંતોનું સંતોને એકત્ર કર્યા. દર્શન પરશન એવું કરાયું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ મરવાનું બધાનું કારણ આપણા મણે એક જીવબાઈ તત્વનો દેશ બાપ છોડી સતલોકવાસી થયા. એ બદલ આ દાસના કોટી કોટી જે સદગુરુદેવ, તેજ ઉપર બેઠેલા મહાન પુરુષો તેમજ સર્વ સંતોના શરણમાં આ દાસના કોટી કોટી સદગુરુદેવ. બાપ આ જીવબાઈ એટલો ખરેખર દયાળુ અને એમની દયા આજ આપણા વિજયદાસ બાપુ છું એમનો દાદી જ હોય અને એમનો અંતરનો ભાવ એવો જે સમયના માટે સાહેબ જેના પર ધારા એ વખત હોય જીવબાઈ એમનો શિર ઉપર પંજો પરેલો અને પંજો પર કદાચ અંતરના કારદન અંતરના ઊંડા ભાવથી પણ કીધું કે બાપ તમે જાણે સાહેબ જાણે થો ત્યારે જીવનના તારા હાર બની જજો. આવી કૃપાથી બાપ આ થઈ શકે બની શકે. એમનો અંતરનો ભાવ માનો આવો ભાવ હોય. શો ભાવ હોય? જીવનના તારણહાર, જીવનના કલ્યાણી વાત બાપ. કલ્યાણકારી પુરુષ અને આવો શબ્દ માણામાં જેને જાણ થાય, જેનો ભક્તિનો ભાવ હોય, જેને પરમાત્માની ભક્તિ કરતો હોય ત્યાં આ ભાવ આવો. અને આજકાલની વાત આવો તો શું કે બેટા તું કોઈક ડોક્ટર થશે, કો તો એક્ટર થશે. આ ડોક્ટર ને એક્ટર થાય એ પછી અને ભક્તિનો ભાવ આવો નહીં. પણ જેને ભજન હોય ભેતરમાં, જેને પરમાત્માની લાગણી હોય, જેને 71 પેઢી તારવાની જેને લાગણી હોય બાપ એ જ આવો આશીર્વાદ આલો, બીજું કોઈ આલો નહીં બાપ. જો ગણે ગોઠે જો ભક્તિ કરો 71 પેઢીમાં એક સંત પાકે ને તો 71 પેઢી તારા કોમ કોઈ તારી હક નહીં બાપ. મહાન પુરુષ કીધું કે જાવું છે નિર્વાણી આત્માને કરી લે ઓળખોણી. આમ ચેતનવાળા ચેતન સળો જાવું છે. આપણા આત્માની જ ઓળખ કરવાની છે, બીજા કોઈ ઓળખ કરવાની નથી. પણ આપણે આત્માને ઓળખવા મેલીને તમે જો બાપજીને કીધું ઘણા કોઈ મન ઘણા કોઈ રામને ખોલવા માંડ્યા, કોઈ કૃષ્ણને ખોલવા માંડ્યા. તમે જો 33 કરોડ એવો હતા તો તમે જો તો પથરા નહીં એટલા દેવું ભાકર્યા છે. આમાં આત્માને કોઈને ઓળખ કરવાની કોઈને પ્રયાસ કરી એના પરથી કોઈ લક્ષ્ય થયું કે પણ આત્મા એટલે મારા પરમાત્માને ઓળખો છો. આ આત્મ રોમ સિવાય બીજો કોઈ રોમ છે નહીં બાપ. અને આ રોમને જે ઘાટ કર્યા છે એના પછી બધાએ કીધું મૂર્તિઓ કહો કે શાસ્ત્રમાં કહો કે વેદ શાસ્ત્ર ઢળપણ લખવામાં આવ્યું એ આત્મ રોમથી સત્તાથી લખવાનું છે કે બીજો લખવાનું નથી બાપ. આ રોમની આપણે પાળખ કરવાની છે. આ સ્વસ્થ ક્ષણ બંગો છે. આજે સણ કાઢવાનો નથી.
પણ બાબા દેહ છૂટતો આપણા આત્માને ઓળખાણ તમે તમારી ઓળખાણ કરી લો, અને તમે તમારી ઓળખાણ કરી એટલે પરમાત્માનો ખોળો પર નહીં. એટલે આગળ કહેવામાં ઘણું છે પણ નેઠાવું નહીં, પણ આ સમયનો પાબંદી છે. દરેક મહાન પુરુષા મુક્તિ આપણે બે શબ્દો ભરવાના છે. આટલું કરી મારી વાણી વિરામ કરી બોલો સદગુરુ દેવનો જય. આભાર બાપુ. હવે હું સત્ય સનાતન આશ્રમ કમાલપુરથી પધારેલા જલારામ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત 2 મિનિટ પોતાનો સત્સંગ વહાવે. સદગુરુ દેવની જય. સત્ય સનાતન ધર્મની જય. धर्म की जय हो, धर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. नमः पार्वती हर महादेव. परम कृपाळु परमात्मा આ ગામના મહાન પુરુષો વિજયદાસ બાપજી, આપણે એમની બાના નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. આપણું કોઈ અહોભાગ્ય છે, આપણું કોઈ પૂર્વનું સંચિત હશે ગલા, તો આવો સંતોનું દર્શન મેલાવો મળવાવાળાને કે મળે એવું નહીં. મહાન પુરુષોએ આગળ બધાએ મહાન પુરુષે પરમાત્મા વિશે આપણા બધાને સમજણ આપ્યું, જ્ઞાન આપ્યું, પણ જેણે ભૂમિકા કેળવેલી હોય સાહેબ, કોઈ પૂર્વનું સંચિત હોય, આપણા વડવાની કોઈ દુવા હોય, તો આવું કંઈક કારણ જીવન મનુષ્ય મળે. આયા તે ગાંઠથી હવા લગી અજ્ઞાનથી હજારો વાતો થઈ જાય, પણ આપણે પોતે કોણ છે એની પાર કરવાવાળા મહાન પુરુષોના શરણાગતિ સ્વીકારીએ. શરણાગતિ સ્વીકારમાં તન બાંધન શીશની કુરબાની કરો તો પોતાના ઘરની ખબર પડે, એમને ખબર પડે એવી નહીં. એટલે આત્મતત્વચીને એની બધી સાધના કરવો આવો યોગ છે. મહાન પુરુષોએ આપણના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી વિજયદાસ બાપુને ધનભાન કહેવાય. એમની માતા વિશે આપણે ખૂબ ખૂબ શું ગુણ લાગીએ વાલા. ધન સેવી માતાઓનું વિશ્વની અંદર આવી પ્રગટ થઈ આગળ જ્યાં સુધી આપણે બધા એ નિમિત્તે ના મળીએ એવું કાંઈ યોગ છે. આ યોગની અંદર આ બધાના હું દર્શન કરીને મહાન પુરુષો દર્શન કરીને હું કૃતાર્થ થઉં છું. બોલો મહાન પુરુષોને વિજયદાસ બાપુની જય. બોલો. આભાર જલારામ બાપુ. હવે હું લીંભોઈ નિવાસી સંત સમાજ સેવા આશ્રમના ગાદીપતિ સુંદરસિંહ બાપુને વિનંતી કરું કે સમયની પાબંદીને ધ્યાનમાં રાખી સત્સંગ વહાવે. સુંદરસિંહ બાપુ. બોલો સદગુરુ દેવનો. પવિત્ર પાવનકારી ધરા બેલવાડ મુકામે સદગુરુના પાવન ધામમાં જે માતુશ્રી જીવુબાના પુણ્ય તિથિ નિમિત્તે વિજયદાસ સાહેબના આમંત્રણ માના લઈ વ્યાસપીઠને દીપાવનાર એવા મહાપુરુષોના ચરણોમાં દાસના અનંત કોટી જય. તેવી જ રીતે આત્મ સ્વરૂપી હંસોના ચરણો પણ આ દાસના અનંત કોટી જય. કીધું બાપ કે જનની ધન જે તો 3 નર ભક્ત દાતાર કે સૂર નકમા ભરે જે વોદની મત ગુમાવીશ. જો બાપ જેના ભાગ્યમાં પડ્યું હોય, જેના ભાગ્યમાં પડ્યું હોય એનો જ જન્મ આવી માતાઓના કુંખે થાય. આ જીવુબા એક શક્તિ સ્વરૂપા તરીકે આ પૃથ્વી પર અવતરી અને કેવા કેવા દીકરાઓને જન્મ આપ્યો કે લાખો જીવોના તારણહાર, નોધારાનો આધાર, અનાથોના નાથ, આવા મહાપુરુષોને આ પૃથ્વી પર અવતરણ કરીશું બાપ. એવા પુરુષો તમે કદાચ ખોદવા ને કરો તો મરે ખરા, પણ હાલ પ્રગટ છે 500-700 કિલોમીટરથી આપણા એકા ગાંધીનગર જિલ્લામાં આવી તાણ પછી મહેસાણા સાબરકાંઠા જિલ્લામાં કઈક જીવોનો ઉદ્ધાર કર્યો કે ના કર્યો? વ્યસનમાંથી મુક્ત કર્યા, અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યા, હિંસાઓમાંથી મુક્ત કર્યા.
દેવાંદી દેવ તમે હમણાં મંદિરોની વાત થઈ છે, મારે કોઈ કરવી નહીં, પણ કદાચ આ શ્રાવણ ચાલે છે અને જે કોઈ હાલ જે કોઈ કર્મ કરી રહ્યા છે, પણ એ કયું કર્મ છે? સ્વાર્થનું. બોલો, એ રાય નાથ ઉદ્ધાર કરે કે આ બેઠા એ હાલ હોય એ કરે. એટલે કીધું કે અનાથોના નાથ, ગરીબોના બેલી નો આધારાનો આધાર. કોઈ કદાચ આધાર વિહોણો થઈ ગયો હોય, વ્યસનમાં બિલકુલ કંગાલ બની ગયો હોય, શરીર જર્જરિત થઈ ગયો હોય, પણ કદાચ આવા મહાપુરુષોના શરણમાં આવી જાય તો બોલો એનો જે કોઈ પરિવારથી નિય કલ્યાણ થઈ જાય ને પોતાનું થઈ જાય કે ના થઈ જાય. એટલે કીધું કે જીવતો ઘર જોવો બાપા, જીવતો ઘર જોવો, મુવા પસ મુક્તિ માગે, કારા ઘરનો કૂવો બાબા, જીવતા ઘર જોવાનું કીધું. આ જીવતો, પણ જીવતો જે મરી ગયો હોય એનું 3 કાળમાં મોત હોય નહીં બાપ. એમાં જીવબા જીવતો મરી ગયો હોય પછી એનું કદી 3 કાળમાં મોત હોય નહીં. એ અમર બની ગયો. હું બની ગયો? અમર બની ગયો બાપ. એટલે ખૂબ એવા ભાવ રાખજો, પ્રેમ રાખજો અને દરેક જીવાત્મા પર એવું જીવન તમે વરસાવજો. તમારા થકી કોઈને સમજાવવાનું નહીં, પણ તમે સમજી ગયેલો તો પેલો આપોઆપ સમજી જતો વાર લાગે નહીં. એમાં બા સમજી ગયેલો તો એટલે આ બાપજીમાં સમજણ આવી જાય. બાપજીમાં સમજણ આવી જાય એટલે આપણે સુધરેગા નહીં, પણ આપણે હમ સુધરેગે, યુગ સુધરેગા. આપણામાં પરિવર્તન આવે તો બીજામાં આવે કે ના આવે. એવું ખૂબ ખૂબ ભાવ રાખી, પ્રેમ રાખી અને જીવન અનમોલ મળી છે બાપ. તો આની કોઈક કિંમત કરજો. જો આજે જીવબાની કિંમત અંગ કરી છે કરોડોમાં નહીં, અબજોમાં નહીં, પણ ખરબોમાં નહીં, પણ આ જીવાતમાં અમર બની ગયો. એટલે ખૂબ સમયની મર્યાદા છે બાપ. એટલે માન આપીને મારી વાણીના એટલે વિરામ આપું છું. ફરી દરેક આ સંતો મહાપુરુષના ચરણોમાં આ દાસના અનંત કોટી જય છે. બોલો સદગુરુ. આભાર બાપુ. હવે સત્ય સનાતન આશ્રમ ચોટાસણ નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી નરસિંહ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયને ધ્યાનમાં રાખી શકते हुआ આવે. પૂજ્ય નરસિંહ બાપુ. સદગુરુ દેવ કી જય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ ઘટોઘટના વાસી દેવાંદી દેવ સદગુરુદાતાના ચરણમાં દાસ કુટીર જય સદગુરુદેવ. મંચસ્થ બિરાજમાન સર્વે મહાન પુરુષો, આત્મીય સ્વરૂપી સર્વે હંસોના ચરણમાં દાસના કોટીવાર જય સદગુરુદેવ. સત્સંગ તો બધા મહાપુરુષે ઘણો કર્યો છે બાપ. મહાપુરુષે લખ્યું કે એક ઘડી આદિ ઘડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એટલે ખૂબ ખૂબ આજના ઘડીએ આપણે બધાને જે આ મેળાપ કરાયો છે બાપ, પહેલા તો સત્સંગ તો તમે વિજયદાસ બાપુના સામે જોવો ને એટલે તરત ખબર પડે કે અમને સત્સંગ ઉતર્યો છે કે નહીં ઉતર્યો. બીજું કશું નહીં, ખાલી એના અમખાલ દર્શન કરો. કારણ કે અત્યારે લોકો આત્માની વાતો તો બધી ગણીએ જ હોય છે, પણ અમારા ભીખારામ બાપુએ કીધું કે પહેલા ગુરુ માત પિતા રક્તબુંદ કે दोनों दाता, दूसरा गुरु दंडनी भाई गर्भवास से लियो छोड़ाई, तीसरा गुरुजी दरिया नामा जगत व्यवहार का दिया कामा, चौथा गुरुजी रामकृष्ण का सुमरण दीना, પાંચમા ગુરુજી કંઠી દીના, છઠ્ઠા ગુરુ બ્રહ્મ ગાંઠ તોડા. છઠ્ઠો ગુરુ મળે ને એટલે બ્રહ્મ ગાંઠ તોડા. ખેના આધારે? શાસ્ત્રો, વેદો, પુરાણો, આ પુસ્તકોના આધારે કો તો કોકના પાસેથી હોભરી લાયા હોય એના આધારે તમને કી આત્મા મળતો નથી, જન્મતો નથી, આવતો નથી, જતો નથી. પણ જે દારૂ એ નાગર મોકોક થાય ને એ દારૂ પેલું ટકલું એ કરાવવા હોય ને નથી કરાવ્યું. વિચાર કરજો બાપ. આ લૌકિક રીત નથી, આ અલૌકિક રીત છે. આપણને સદગુરુએ ચોલાઈને મેલ્યા. માણસ મરતો નથી. હું મળે છે? શરીર મળે છે. આત્મા કોઈ દારૂ મળ્યો નથી, મરવાનો એ નથી. અને એમાં જે અધિકારી પુરુષો હોય, સંત ગાદીના અધિકારી હોય, એ તો શેમાં જેમ દૂધમાં સાકર મળી જાય એમ સંતો મહાપુરુષો સદગુરુના સ્વરૂપની અંદર ભળી જાય છે મળતા. આ જે જગત મરી જાય છે, જે સદગુરુ ચરણે નથી ગયા ને એ બધા મરી ગયા. યોના પાછળ લોકાયત હોય, હું વારો યોના પાછળ ઉતર. દેહની ક્રિયાઓ, જે લૌકિક ક્રિયાઓ છે એ જગતની અંદર સદગુરુ ચરણે નથી જાય યોના પાછળ હોય. અને જો સદગુરુ ચરણે જ્યાં પછી જો લૌકિક ક્રિયાઓ થતી હોય તો હું તો કહું છું કે સદગુરુનો સોટો એ સત્સંગમાં ઉતર્યો નથી. આ તો બધા મોટા મોટા મિનિસ્ટરો બેઠા છે ને આપણે ધ્યાન આછીઓમાં. પણ શું કરીએ, આ જગતની રીતો આ બધા અત્યારે કેવું થયું છે. તે એક ગોમની અંદર નાટક કંપની નાટક રમાય મોતુભા સાહેબ તે રામાયણ વિશે નાટક કરવાનું. આવું જે રાવણનું પાત્ર પર જવારો વ્યક્તિ હતો ને એ આવેલો નહીં. એટલે હું પછી એને ગોમમાં તપાસ કરી કે ગોમમાં તાને કોઈ વ્યક્તિ મળી જાય તો તાને આપણે ગોમમાં ખોડી લાવીએ. એક વ્યક્તિ મળ્યો અને એને કીધું જો રાવણનું પાત્ર પર જવાનું છે
તારે કશું બોલવાનું નહીં, ખાલી એટલું જ બોલવાનું છે કે મેં રાવણ હું, આટલું જ બોલવાનું, બીજું કોઈ બોલવાનું નહીં. એટલે કે કશો વાંધો નહીં. તે તમે જો તો ઓન સ્ટેજ ઉપર તૈયાર કરીને 10 બોર્ડો લગાયો. આમાં આપણે બધો મોનિટ લીધો છે રાવણનો 10 બોર્ડો. કદી કોઈ દાડો કોઈ માણસ 2 બોર્ડો હોય ને તો તમારે જીવવું કાઠું પડી જાય. લ્યો, પણ 10 બોર્ડો વાળો સમસમ જીવ્યો. આખું શાસ્ત્રો ને પુરાણો ને વેદો બધા નર્કમાં લઈ જાય છે. કોઈ બતાવવા વાળો પુરુષ નહીં. અને બતાવશી અને વિરોધો થાય છે. હે, ક્યાં તો દેવોના ભગવાનના મંદિરોના બધા રાહતાર વારવાનું નથી. જે સહીમનું એમ રવા દો, પણ અહીંથી આગળ જવાની વાત છે. બાળક 4 કે 5 વર્ષ કે 3 વર્ષનો હોય ને તાણ ઊંધી 12 મંદિરમાં શોભ, પણ હું સારો થાય ને તાણ ઊંધી જો 12 મંદિરમાં ઠેલા લઈને જાય તો ગગો ગણવો કહું ગણવો સાહેબ. હે, એટલે કબીર સાહેબે કીધું કે ચેતન ગાયો દૂધ દેતી, વીરા મારા ચેતન ગાયો દૂધ દેતી, ધાતુની ધેયનું કઈ ના દેતી, ઓ વીરા મારા ચેતન ગાયો દૂધ દેતી. આ ચેતન ગાયો છે દૂધ આલ. કબીર સાહેબ નો પુરાવો એ સબાબ. એ મરી ગયેલી ગાય ગારી બહુ ઘણું મેલ્યું, સારનો પૂરો એ નાખ્યો, દૂધ ના આલ્યું. રામાનંદ સાહેબ લેવા કે કબીર હું કરે કે દૂધ દો બેઠો બાવજી કે કા મરી ગયેલી ગાય દૂધ ના આલ. હે કે બાવજી આ મરી ગયેલી ગાય દૂધ ના આલ. તો તાણા મરી ગયેલા આપણા બાપાઓ જે જતા રહ્યા છે એમ પાછા હુકમ કાકડો થઈને દૂધ પીવા આવ્યા. બાપજી કોને દૂધ મેલો છો સાહેબ? આવા નો ધારા ઈશારા મેલ્યા છે તોય આપણે બધા ડોટમ ડોટ ભણેલા ભૂલ્યા અને ભણે ભૂલ્યા બધા. એક ભૂલ્યો દૂધો ભૂલ્યો, ભૂલ્યો સકલ સંસાર, એક ન ભૂલ્યો જોગી ગોરખ જેને ગુરુ ભજન આધાર, મનસા માલની ગોરખ જાગતા નર સેવીએ. આવું પેલાને નાટકમાં બોર્ડો લગાવીને ઉભો કર્યો અને તમે જો તો કમ્પ્લેટ ઓમ ઉભો કરેલો સ્ટેજ ઉપર. અને ઓ સંતાનંદ મનજી ભૂસ કોમાડીને આયા મનનું પેલું નાટક ભજવવા વાળા. બોલ તું ક્યાં ને કઈ ફેટ પકડી કે બોલ તું કોણ હે? પેલો રાવણ ભૂલી ગયો ને કે મેં તો મદન નાયક હું. એમ આપણો બધો ને આવું થાય છે કે આખી જિંદગી ભણ્યા બાપજીઓ સંતોએ બધા ઘણા સત્સંગોમાં ભણાયા. કલે ભાઈ તમે આત્મા છો, તમે માણસ, તમે નોમ રૂપ ગુણથી પર છો. આવું ઘણું ભણાયું, ઘણું હોભર્યું, ઘણું ભણી મળી ગયા આપણે. પણ જયારે પેપર પૂછાય છે છેલ્લે એન્ડ ગતિ આવે ને એટલે તો બધા આપણે બધા ભૂલી ગયા છે ભાઈ. હા, આ એ ઘડી યાદ રાખવાની છે. તાણ સંતોએ કીધું કે યાદ છે પણ ખાતામાં ગણી. આ વિજયદાસ બાપુના ખાતામાં ખાદ નહીં ને એટલે સાહેબ જો કાળા મેં બાલ છે પણ એને કે વાલ ઉતાર્યો નથી. નકર માણસ મળે ને એટલે તો તરત બધી ક્રિયાઓ હે અલે જો અધિકારી પુરુષના મળ્યા પાછળ જો હે જગતની ઠાઠડીઓ દોડો હોય. ધૂણી હું કરવા દોડાતી હતી પહેલા વિચાર કરજો. આ તમને થોડું ફોલીને બતાવું. કારણ કે યાર બાપજી આવી રોજગાર પણ ના કરવાનું કારણ હું. ધૂણી પહેલા કેમ દોડાતી હતી? પહેલા અગ્નિની શોધ નથી, આ દિવાશ્રીઓ નથી કે લાઇટરે નતો. એટલે પહેલા અગ્નિ હંગરી રાખતા હતા. શું કરતા હતા? અગ્નિ હંગરી રાખવામાં આવતો હતો. અને કોક માણસ મરા કેટલી નો અંતિમ સંસ્કાર કરવા માટે એને પેલા માટલામાં ભરીને અગ્નિ લઈ જવામાં આવતો હતો. પણ આવું તો લાઇટર આવી ગયો, દિવાશ્રીઓ આવી, આમ હું કરવા માટલામાં ભરીને લઈને જવું પડે. હે તો હજી લઈને જોઈશું બધા. પહેલા કોગરા લેવામાં આવતા હતા. આ તો અમે એક જગ્યાએ હમણાં જ્યાં તે મારા આગળ એક બાજુ આમ કઈ કોગરો લઈને ફૂંકી નાગર ને એકરે કીધું બટ પડે તો વાળી ભક્તિ હું ગાદીપતિ છો પણ. હે કોગરો હું કરવા લેવામાં આવતો કે પહેલા માણસ મરણ એટલે પહેલા આટલા બધા સાધનોની સગવડ હતી. માણસો પહેલા હેડી આવતા. હે એટલે હેડી આવતા હોય કે એટલે આવા રોડ નતા એટલે હેડી આવતા હોય ધૂળ ઉડે, ડસ્ટ ઉડે, એટલે બધો મૂઢો બધો તમે જો તો મેકઅપ બેકઅપ ઉતરી જાય ઘેરથી નીકળ્યા હોય એટલે પેલો આવક એટલે મૂઢું ધોઈને ફેસ કરવામાં આવતો હતો. પણ આ તો બધી ફેસિલિટી થઈ ગયા. મારે એક ચોટાસણ થી હોય આવતા છે કે મારે ખાસું 70-80 કિલોમીટર જેવું થતું તો એ મને આવતા કેટલો ટાઈમ લાગ્યો? ખાલી 1.5 કલાક જેવું લાગ્યો. આ મારે મેકઅપ ઉતર્યો. આ કોઈ કોગરા ના લે તો સાલા એવું છે પણ તોય કે ના બાપ દાદાઓ મેં લીધા છે માં છોડાય. હા, આ બધી લૌકિક ક્રિયાઓ પહેલા મૂકવા વાળા આમ ઝડપી મેં લીધી. પણ આપણે બધા જે ખાતે કી પકડી છે કોક સંતો મહાપુરુષો મળે તો આપણને ક્રિયાઓમાંથી મુક્ત કરતી બાપ. મહાપુરુષ સદગુરુ ભિખારામ બાપુએ કીધું કે દેહની ક્રિયા છોડી બનો તમે દેહાતીત. આ તો દેહથી દેહાતીત થવાનું છે. આ ખેલ છે ખલકાના બારો છે. અને સદગુરુ મહાપુરુષના જોડે જઈએ, આવા વિજયદાસ બાપુ જેવા ધર્મ ધુરંધર કોક મહાપુરુષના જોડે જઈએ તો આપણને દેહથી દેહાતીતની ક્રિયાનો અલૌકિક રીતનો આપણને કોક ભાસ થાય બાપ. એ પ્રમાણે જીવન ચાલીએ તો આપણું જીવન ધન્ય બની જાય છે. એટલે એક ઘડી આદિ મેં પુનિયાદ
તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ બોલવામાં કોઈ કાંઈક અપાસ્થિતિ હોય તો માફ કરજો. આજના પવિત્ર સમયે આપ બધા સંતોના દર્શન થઈ હું મારી કાયમ ધન્ય માનું છું. આટલું કઈ વાણીનો વિરામ કરીશું. બોલો સદગુરુ દેવ કી. આભાર બાપુ. હવે હું નારાયણ બાપુની બાજુમાં બિરાજમાન સંતને વિનંતી કરું કે પ્રસંગોપાત 1-2 મિનિટ પોતાનો સત્સંગ વહાવે. दास साहेब को उनकी आत्मा को मेरा कोट सत स्वर नमन है. सभी बहनों भाइयों माताओं, मैं आप सबके अंदर बैठे परमात्मा को मैं प्रणाम करता हूँ. आभार बाप जी, आपने अच्छा किया, दुख में किया. आभार. હવે હું વેડા નિવાસી શંકર બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત 1-8 મિનિટ. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય પરમ વંદનીય બાની યાદમાં આજનો આ સત્સંગ ભજન કાર્યક્રમ એમાં વિજય બાપુએ તમારા બધાના દર્શન કરાયા, આ મહાપુરુષોના દર્શન કરાયા. તે બદલ હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. બસ બધા ભાવમાં રહેજો, પ્રેમમાં રહેજો અને આનંદમાં રહેજો, મોજ કરજો. ऐसा मौका फिर कहाँ मिलेगा. बोलो सदगुरु देव की जय. આભાર શંકર બાપુ. હવે હું અમદાવાદ નિવાસી પૂજ્ય પાંચા બાપાને વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાનો સત્સંગ વહાવે. પૂજ્ય પાંચા બાપા. બોલો સદગુરુ દેવની જય. આજે આપણે બધાય સમૂહ ભેગા થયા, આમ બધા જાણે છે એટલે હું સદગુરુ દેવની જય કરું અને બધાને વારંવાર પ્રણામ કરું છું. આજે જીવબા રામ જે મૂળ ઘેરેથી જ્યાં આવ્યા હતા ત્યાં પાછા વયા ગયા, એ ઘરની ગોતન બધા કરી રહ્યા છે. કહા से आया न कहा तुम जाया खोज करो अगले घर की मिली जाए गुरुजी ने ज्ञान बतावे तो खोल देवे अंतर ની ખડકી. આમાં હિન્દુ મુસલમાન दोनों भूला खटपट में રહ્યા છે અટકી. જોગી જંગમ શેખ સન્યાસી હો તો લાલચ में સબર્યા છે લટકી. એટલે કીધું કે આમાં કદાચ ને વારો ન આવે, કારણ કે વિજય બાપુને તો એમ એને હૃદયની મારી પર એમ થાય કે કોક રહી જાય, બોલવા વગરનો રહી જાય તો આપણે એને દુઃખ બિચારાને ન થાય. એક તો તમને બરકીને બધા સંતોને ભેગા કરી અને આ ઓલી પાછું એમાંથી નહીં સોનાનો નરોળિયો ન થાય તો મારી દે. અને એને બધાને આગ્રહ કરવો પડે. આપણે ભેગા થયા, વાત બધી આછી છે, બધા જાણે છે. પણ જેની પાસે સાધન છે તમારે ભક્તિ કરવાનું, સત્યને માર્ગે ચાલવાનું કીધું કે શબ્દ ગુરુ સુરતી કર શેલા મન કા માન મુંડાયા ભગુ ભાવ તણો ધારી ભક્તિ ભભૂત લગાયા હમ તો જાહેર જોગ કમાયા. કારણ કે આપણે જો વિચાર કરીએ તો ગુરુ કોઈથી મરે નહીં, ગુરુ જન્મે નહીં, ગુરુ નો ધરે ગર્ભમાં વાસ, અને જો ધરે ગર્ભમાં વાસ તો ઈ છે માયાનો વિલાસ. કારણ કે ગુરુ સર્વની માલિકો શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેર ચિત્તમાં શાંતિ સાઈએ તો જા ગુરુને ઘેર. જા ગુરુને ઘેર એટલે ગુરુને ઘેરે પૂજી જાશી. આપણે ભિખારી ભક્તિ ન કરી શકે. ભક્તિ તો મારો નાથ આપણે અવતાર દીધો ને એ ભક્તિ કરે છે. આપણી માટે સૂર્ય ઉદય થાય છે, ભૂમિ ફળ આપે છે, પવન આવે છે, અને જે જોઈએ આપણી માટે એક એક દેવ ત્યાર છે. અને આપણી માટે આવીને એની માટે આપણે ત્યાર થયા. કહેવાની વાત બધા સમજે છે. હું એટલે વિરામું છું અને આનંદ કરો. વિજય જેનો થઈ ગયો છે કરવા પણ નથી, એનું નામ છે ને, એટલે નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં. કીર્તિ બાંધ્યા કોટ કે જેના પાડ્યા, પરંતુ આ કોટ કોઈ નહીં પડે. જેનો વિજય જ થઈ ગયો છે ત્યાં વાત ક્યાં છે? બોલો સદગુરુ દેવની. આભાર પાંચા બાપા, ખૂબ ખૂબ આભાર. હવે હું દેવરાજ ધામથી પધારેલ પરમ પૂજ્ય સંત શ્રી ધનગીરી બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાનો સત્સંગ વહાવે. પૂજ્ય ધનગીરી બાપુ. બધાને વંદન સર. જય ગુરુ મહારાજ, જય અલગધણી, નમો નારાયણ. પૂજ્ય બાની ચેતનાને વંદન. વિજયદાસ બાપુ અને માનો દેહ વિલય થયો એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. નિમિત્ત એનું મળ્યું પણ એક મેરાવડો
વિશાળ સંત સમાગમ, મંચસ્થ બિરાજમાન તમામ સંતોના ચરણોમાં વંદન. બહુ સુંદર મજાની ધારા વહી રહી છે અને તમે બધાએ પીપાસુ સરસ રીતે એનો સ્વીકાર કરો છો. બધા સંતો જે અનુભવની વાત મૂકે છે પોતપોતાની રીતે, જે સદગુરુ મહારાજે આપીએ, વાત જબરજસ્ત છે. હમણાં બાપા બોલ્યા સત્તાધારની પરંપરામાંથી આવે છે ને બાપુ. હા, તો બધા મહાપુરુષો જોડે આ પડ્યું છે. આપણે બહારથી જોઈએ ને ઘણી વખત એવું બને, ઉનાળાનો દિવસ હોય ને કદાચ મગર પાણીમાંથી બહાર આવીને રેતીમાં બેઠો હોય, એટલે આપણે અહીંયાથી નીકળીએ ને જોઈએ તો એવું ના માની લેવાય કે મગરને તરતા નહીં આવડતું એટલે બહાર બેઠો હોય. એને આવડે જ છે પણ આવે હોય બહાર એમ થોડી વાર. એમ બધા મહાપુરુષોની અંદર આ તો પડી જ હોય, એમને એમ નીકળે જ નહીં. બધા સંતો જોડે આ અધ્યાત્મ છે, પોતપોતાની રીતે જીવતા હોય, પણ ક્યાંક એવો આપણે દ્રશ્ય કરી શકીએ કે ભાઈ આનું જીવન આવું છે. નિર્ગુણ નિર્ગુણની પદ્ધતિ છે દુનિયાની અંદર, એ સાર્થક છે. અને આ દેહ નિર્ગુણ છે અને દેહની તપાસતા નિર્ગુણની અનુભૂતિ થાય. સમર્થ સદગુરુ મળે તો જ શક્ય છે. બધાએ આ જ વાત કરી કે તમારા ઉપર સદગુરુ મહારાજનો પંજો હોય, સદગુરુ મહારાજનો આદેશ હોય, સદગુરુ મહારાજનું તમે શરણું લીધું હોય તો આ શક્ય. આ સદગુરુ સંતોનો મહિમા છે ભાઈ. આમાં બીજું ક્યાંય કશું મળે એમ નથી. સદગુરુ બિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. એ મહાપુરુષ એક ગતનો હોય અને તમે એક ગતની સાથે એનો તોલ કરતા હોય, બે સરખા મતા થાય તો શક્ય છે. નહીં તો ગુરુ બદલવાની સિસ્ટમ છે. પછી દર પૂનમે કંઠી બીજી. હા, તો પછી એવું જ હોય ને. જો કે પછી એવું કહે છે કે હું ઓલા સંપ્રદાયમાં ગયો પણ બહુ જાજી મજા ના આવી એમ. તો શું થયું કે સંપ્રદાયમાં એમાં કઈ દમ નથી. પછી બીજો સંપ્રદાય દર પૂનમે કંઠો બદલ્યા વગર તું બદલાઈ જાય ભાઈ. હા, તને સમજણમાં આવે તો નિરાત નામ કબીર ભાણ અદ્વૈત એવા સેંકડો મહાપુરુષોના આ માર્ગ ચીંધેલા છે, જેને આપણે સંપ્રદાયો કહીએ, જે કહેતા હોય તે. પણ સંતોની મતિ છે અનુભવનું ઘર. સંતોનું કામ છે અનુભવ કરવો, અને અનુભવ કરીને જનતા જનાર્દન આગળ યાની કે જગત આગળ મૂકવું. સદગુરુ કબીર સાહેબ એવું બોલ્યા, સાધક સિદ્ધક કછુ એને સાધે એસી માયા કી લટક, તીર્થ બરત જો કછુ કરના વો સબ મરના ભટક. આ એની જુક્તિ છે. પણ તમારા કબીર સાહેબના ધામમાં જાઓ તો તમારું માથું નમે છે. અત્યારે કાશીમાં જઈએ તો આપણું મસ્તક નમી જાય કે સદગુરુ કબીર સાહેબ પ્રગટ થયા હતા. પણ સાહેબ કબીર એવું કીધું કે આંટો મારવાની જરૂર નથી. સાધક સિદ્ધક કછુ એને સાધે એસી માયા કી લટક, તીર્થ બરત જો કછુ કરના વો સબ મરના ભટક. કોઈ સંતે દેહમાં, હમણાં વિજયદાસ બાપુએ દેવરાજ ધામ દેવાયત પંડિત બાપાની સમાધિ ખાતે 29 તારીખે એક મહોત્સવ છે. 2 વર્ષ કોરોનાના ગયા પછી એક મહોત્સવ આવી રહ્યો છે. અહીં ઝાંપામાં એક આમંત્રણ બોર્ડ માર્યું છે બાપુએ અને મારો ભાવ રાખીને. તો દેવાયત પંડિત મહારાજની વાણીમાં એવું લખ્યું, સુન શિખર ઉપર અલખના આખેડા. જેની ગોત કરો છો એ સુન શિખરમાં છે. હવે સુન શિખર ગોતવાનું રહ્યું. એ વખત દેવાયત પંડિતને દેવલદેની વચ્ચે છૂટા પડ્યા તો એડ્રેસ આપ્યું, ભાઈ હવે માતાજી મને મળવું હોય તો નરોહરગઢ આવજો. અત્યારે ગૂગલે નથી બતાવતું નરોહરગઢ ક્યાં આવ્યું એને. પણ એ તો માતાજીની સમસ્યા હતી ને, માતાજીએ ધ્યાન દોર્યું હતું કે મળવું હોય તો નરોહરગઢ આવજો. એમ તમારે તમારી ચેતના સાથે મેળ કરવો હોય. જીને આપ કો જોયા નહીં, દિલ ડાગ કો ધોયા નહીં, મન મેલ કો ખોયા નહીં, સાધુ ભયા તો ક્યાં હુઆ. એટલે જોવાની વાત કરી, પણ એડ્રેસ બહુ સરસ છે, સરનામું છે. આ સરનામા માટે આપણે બધા મળીએ છીએ કે ક્યાંક સાચું સરનામું મળી જાય, અથવા તો મનની શાંતિ પણ મળે છે. અહીંયા આગળ દવા છે. તમે જોજો આ મંડપની અંદર આવ્યા પછી દુબજાઓ મટે છે, કારણ કે આ સત્સંગની સભા છે, સતોગુણ ચાલી રહ્યો છે. અને અહીં આપણને આપણા સ્વરૂપની ઓળખાણ માટેનું એડ્રેસ મળી જાય છે. એમાં સંતો પણ કહે છે, દેવાયત પંડિત બોલ્યા, સુન શિખર ઉપર અલખ ના ખેડા. હવે સુન શિખર ગોતું રહ્યું. એ સદગુરુ પરમ શ્રેષ્ઠ મળે તો અવિદ્યાથી મુક્ત કરે. અવિદ્યા પાછી જરૂરી છે. અવિદ્યાથી મુક્ત નહીં થાવ તો જંજાળ ત્યાં ત્યાં. અવિદ્યાથી મુક્ત થવું જ પડે તો જ. શ્રાવણના ભગતને ભાદરવામાં ભૂખા કાઢીનું કોમ નહીં. સીમિત ભક્તિ નથી. મતલબ જેનું ધ્યાન દોરાઈ જાય એવા પરમ શ્રેષ્ઠ
સદગુરુ મહારાજનો ભેટો થઈ જાય. આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ, એક ગુના ક્યાં કરો લાખો ગુના કરે બક્ષિસ. હવે 60 મેટરો થઈ હોય ને પછી બાવાજીના પગ પકડે બાપુ હવે મુક્તિ અપાવો, તો એ તો સેટિંગ નથી થાય. આ મુક્તિ બીજી છે. લાસ્ટ એક કહી દઉં, જેલની અંદર એક દિવસ એવો આવે ને કે એનો જે બોસ હોય ને એ કે આને રિહા કરો તો કરી દેવો પડે. તો લટાર મારવા નીકળ્યા એના બોસ જેલમાં, તો બધાને પૂછ્યું, આમ એક એક કોટડીમાં જતા હતા કે એ બાર આવો, તમારે કોઈ તકલીફ હોય તો કહો. કે બાપુ બધું લહેર છે ચકાચક, પણ પંખો બદલાઈ નાખો, બહુ અવાજ કરે, ઊંઘવા નથી દેતો. કે થઈ જશે ભાઈ, પંખો બદલો હાલો. બીજા ઓરડીમાં આવ્યા તો કે તમારે કોઈ તકલીફ હોય તો કહો. કે અમારે બધું બરોબર છે, પણ ખાવાનું રોટલીઓ કાચી રોટલીઓ આવે બાપુ, એટલું કહેતા જાઓ. ઓર્ડર કરી દીધો, એક કાચી રોટલી ના આવી જોઈએ, બધું ચકાચક બનાવો. તો કે હા બાપુ આનંદ. ત્રીજી કોટડીમાં જ્યાં એક બંકો પેલા સત્સંગમાં ગયો તો પણ ક્યાંક ભટકાઈ ગયેલો, એને થોડુંક લાઈટ તો હતું જ. એને કીધું તારે કઈ પ્રોબ્લેમ છે કે અહીં ફાવતું જ નથી. આવ્યો એ દાડાનું હોય મને ફાવતું નથી. તો કે આને એને વિદાય કરો. જસ્ટ આવી વાત છે. પેલા આ દેહ મળ્યો મસ્ત. છેલ્લું એક કોઈ હમણાં શંકર બાપા બોલી ગયા કે ભાઈ મોજ કરો, મજા કરો, પણ કરવી કેમ નહીં? હે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચાર અંતસ્કરણો આ દેહને હરખો હક પડવા દેતા નથી. એની ચાવી સદગુરુ મહારાજ જોડે છે. એટલે સમર્થ સદગુરુને સેવ્યો તો મોજે મોજ. બાપાએ કીધું એ લેર છે. પછી બાપુ પછી મોજ આવ્યા છે એટલા માટે ત્યાં દેહ લઈને આવ્યા. અને ટૂંકો સમય છે. એક સમયમાં મેકરણ બાપાનું એક ભજન છે, 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષ હક પણ થતું, 1000 વર્ષે પરિણાવતા. તો જીવતા કેટલું હોય? એ વખત તમે વાયદા કરો ચાલક 2 છોકરો પરણાયા પછી બાપુ આ માર્ગમાં આવું છે તો થોડું હરખું પડી જાય, બીજા માળનું તાપું ભરાઈ જાય, પછી તમારા ભેગા છીએ. પણ એ વખતે વાયદા કરતા હતા, તો યુરિયા ખાતર ખાઈ ખાઈને ટાઈમ તો બગડી ગયો છે. 50-60 વર્ષની જિંદગી, એટલે હવે વાયદા કરવાનું વારું નથી. આવો ચોક ભેટો થઈ જાય તો સિલેક્ટ કરી લેવું. કે બહુ જોયા બાવા પણ મેળ નહીં આવતો, તો બાવા જોવાનું રવા દે, તારા દેહમાં તપાસ કરી લે અને સમર્થ સદગુરુને સેવી લે. એવો આનંદ કરાવવા માટે માનું આપણને નિમિત્ત મળ્યું. અને વિજયદાસ બાપુ જેઓનો સતત પ્રયાસ હોય છે કે કોઈ પણ બાને સત્સંગ થાય, જ્ઞાન થાય, ભજન કીર્તન થાય, અને આવા સંતો આવી અને અધ્યાત્મનું બોધ આપે તો કોઈક જીવાત્મા આમાંથી ઉગરી જાય. નાગણ છે ને બહુ બચ્ચાને જન્મ આપો બાપુ, પણ બધો ના રહે, એમાં કોક જ નીકળી જાય. કોઈ ફણીધર હોય ને એ નીકળી જાય, કે બીજો બધો આડળિયો તો મરી જાય. અમુક ઘણો કંઠી પહેરેલો બાપો 30 વર્ષ જૂનો પગતડો આ કોરોનામાં બગડી ગયો. બોલો 30 વર્ષ જૂનો તો કે 30 વર્ષથી અમે ભક્તિ કરતા હતા, કોરોનામાં ડિસ્ટર્બ થઈ ગયો કે અમે નહીં છૂટે. જય ગુરુ મહારાજ, જય લગધણી, નમો નારાયણ. આભાર બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે હું અંબારામ બાપા આશ્રમ, લાલગેબી આશ્રમ, બોપલ ગુમાના ગાદીપતિ પૂજ્ય મનુ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સત્સંગની ધારા વહાવે. પૂજ્ય મનુ બાપુ. ગુરુ મહારાજ કી જય. ધર્મપ્રેમી સજ્જન આત્માઓ, ધર્મનો રાગી, ધર્મ પર પ્રીતિ કરવાવાળા એવા સર્વ મહાનુભાવો, સર્વ સજ્જનોને મારા જય ગુરુરામ, જય સિયારામ. એ બહુ અનુભવી પુરુષ છે પણ બોલે છે ઓછું. આભાર મનુ બાપુ, ખૂબ ખૂબ આભાર. હવે હું વિરોચન નગરથી પધારેલા ભોજલરામ આશ્રમના ગાદીપતિ પૂજ્ય ભરત બાપાને વિનંતી કરું કે પ્રસંગોપાત પોતાનો સત્સંગ વહાવે. પૂજ્ય ભરત બાપા. બોલો સદગુરુદેવની જય, જીવમાં માતની જય. આમ તો પરમાત્મા તો બધે વિલસીન રહેલો, વ્યાપક છે, અણુ અણુમાં છે. સાકરમાં જેમ ગળપણ છે એમ પરમાત્મા બધે છે. ફૂલમાં જેમ સુગંધ છે એમ દરેકમાં પરમાત્મા તો છે જ. પણ આપણે દ્વૈતમાં આવ્યા ને, બેમાં થયા એટલે પછી આપણે નોખા પડ્યા પરમાત્માથી. જેમ બાપથી પુત્ર નોખો પડે ને એમાં આપણે નોખા પડ્યા પરમાત્માથી દેહમાં આવ્યા ને. હવે પહેલાં જ્યારે શબ્દ સ્વરૂપે પ્રાગટ્ય થયું માના કુખમાં, એ તો આપણા સંતો કે 2 વખત આપણા મનુષ્યના જન્મ થાય. પહેલો દેહ જન્મ માના કોખમાંથી, પછી આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય, એ પ્રગટ પ્રાગટ્ય શબ્દ બ્રહ્મ સ્વરૂપ. હવે પહેલો દેહ આવ્યો, દેહની તો વ્યવસ્થા આપણા જગતમાં બધાને રીતિનીતિ એક જ છે જન્મની. પછી શબ્દ બ્રહ્મનું પ્રાગટ્ય થાય, એ બધી એક જ છે.
એને કઈ ભાષાના પૂત લાગુ પડતા? કારણ કે હું આ શબ્દ તો બધે હોય જ ને. પછી અંગ્રેજના અહીંયા જન્મ કે પાકિસ્તાનમાં જન્મ, ગમે ત્યાં જન્મ થાય એટલે પહેલો શબ્દ હરફ હું આ શબ્દ આવે. પછી જ્યારે બાળક દેહનો સંગ થાય ને દેહમાં રહીને બોલે એટલે પહેલો શબ્દ માં બોલો. માનો અર્થ થાય અંદર. જો આત્મા, પરમાત્મા, જીવાત્મા બધું માં જ છે ને, બધું મામાં હમાઈ જાય ટૂંકમાં. એટલે ઊંચામાં ઊંચું એક અક્ષરી પરમાત્માનું નામ જો મોટે બોલવાનું હોય તો માં શબ્દ છે ટૂંકમાં. તો માનો અર્થ થાય બધું જેમાં હમાય માં કહેવાય. એટલે આપણે આત્મા કહીએ, પરમાત્મા કહીએ, બધામાં બધો હમાસ થઈ જાય મારા બાપ. એટલે જીવમાં આપણે બધા હમાઈને આપણે બધા સંતો ભક્તો અવતારો બધાય, કારણ કે મામાથી જ આવ્યા ને આપણે, અને હમાણા મામા પાછા મામાથી જ પ્રાગટ્ય લઈને પાછા મામા આપણે હમાઈ જઈએ. એટલે મારા બાપ સત્સંગનો અર્થ થાય સદગુરુ. બે શબ્દ આપણને આપ્યા. સતગુરુ મળે પછી સત્સંગ આપણે સમજી ત્યાં સુધી વાતો ને વેખરી વાણીનો ઘણી કથા ને બધા ઘણું બધું કરી ચૂક્યા આપણે બધા. પણ સત્સંગ તો જ્યારે આપણે સતગુરુ મળે ને તો સત કોને કહેવાય? સત તો બધું દરેકના અંદર રહેલું વ્યાપક સ્વરૂપે. એ સત એ પરમાત્માનું સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ, જેને અખંડ સ્વરૂપ. ગુરુ એટલે જ્ઞાન. જે જ્ઞાન એટલે જેના આ સતને ઓળખાયનું. આપણે હમણાં બાપાએ સરસ વાત કરી કે આત્માને તો ઓળખો ને આપણે. છેલ્લી વાત તો એ જ છે. છેલ્લું આપણે બધું આપણે જે ઓળખ્યું અત્યાર સુધી એ આપણાથી પર ઓળખ્યું હોય, અને આત્મા ઓળખાય ત્યાં નિર્વાણ પદ લાગે, ત્યાં વાણી ના પહોંચે, વેકરી વેદના પહોંચે. ત્યાં ગુરુ ગમે પદ પામીએ જો આમાં અનુભવ ઉઠે. એ આત્મપદ તો અનુભવનું પદ છે મારા બાપ. અનુભવની વાટું અતપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી, સદગુરુના વેચ્યા વેચી દીધો મળી હોય આ ઓમ સોમની એંધાણી મારા બાપ. અનુભવે પદ પામીએ પદ છે તુર્યાતીત, પોતે ગ્રહીને પ્રત્યે લયું આ દ્રઢ અનુભવની રીત. એ અનુભવની વાત છે ટૂંકમાં. પણ સત અને ગુરુ તો બે શબ્દ ભેગા થઈ જાય. આપણા અંદર જે રહેલું જે નિરંતર સત છે, બાકી દેખાય તો રૂપ છે. એમાં એ રૂપને દેખાડવાનું તત્વ અરૂપ છે. આ જગતમાં બધે ગુણ છે, ગુણનો જ વિલાસ છે. પણ એ ગુણનો જે પ્રકાશક છે પોતે નિર્ગુણ બ્રહ્મ છે. આ જેટલું દેખાય નામ રૂપ વાળું જગત, જેટલા બોલાય એટલા નામ, એ બોલવા વાળું જે નામ છે એ અનામ છે ટૂંકમાં. એટલે ટૂંકાણમાં પહેલો શબ્દ આપણે માં આપ્યો, અને મામાં આપણે બધા હમાઈજી. બોલો સદગુરુદેવની જય. ખૂબ ખૂબ આભાર ભરત બાપા. હવે મોડાસાથી પધારેલ પૂજ્ય બાલક સાહેબને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયને ધ્યાનમાં રાખી પોતાનો સત્સંગ વહાવે. પૂજ્ય બાલક સાહેબ. સદગુરુ સાહેબનો જય. વ્યાસપીઠ પર બિરાજમાન શિરમોર શિરના તાજ સમા સૌ ભેખ ભગવાન, આ પાવન પર્વના આયોજક પૂજ્ય પરમ પૂજ્ય વિજયદાસ બાપુ, માં અને આપ સૌની અંદર બિરાજમાન ચેતનાને મારા સાષ્ટાંગ સાહેબ, બંદગી સાહેબ. મહાપુરુષોએ ખૂબ વાતો કરી અને યુગોથી બધી વાતો થતી જ આવી છે. પણ હવે વાતો કરવાનો સમય, મારું અંગત મંતવ્ય છે, વાતો કરવાનો સમય આપણી પાસેથી વહી ગયો છે. હવે જે મહાપુરુષે આની અધ્યાત્મની શરૂઆતમાં એને જે લક્ષ્ય લાગ્યું, અને એ લક્ષ્ય લાગ્યા પછી એમને એવું સૂચ્યું કે આ લક્ષ્ય તો છે, પણ આ લક્ષ્ય સુધી જવું કેવી રીતે? તો એ લક્ષ્ય સુધી જવા માટે એમણે પ્રયત્ન કર્યો, એ પ્રક્રિયા થઈ અને એ લક્ષ્ય સુધી પહોંચ્યા. એક ભીમ સાહેબની વાણી છે, એમાં લખ્યું છે કે પ્રગટ પાંચ તત્વમાં ગુરુ મળ્યા રે, મને છઠ્ઠા સિરજનહાર સતગુરુ મળ્યા રે. નાભી નાસિકા બીચમાં ગુરુ મને મળ્યા, મને તખત ત્રિવેણી એક તાર સતગુરુ મળ્યા રે. એક સ્ટેશનથી બીજા સ્ટેશન ગંતવ્ય સ્થાન સુધી જતા વચ્ચે જે કંઈ સ્ટેપ આવ્યા, જે કંઈ સ્ટોપેજ આવ્યા, જે કંઈ એમને દેખાણું, એનું એમણે વર્ણન કર્યું. વર્ણન એમણે એટલા માટે કર્યું કે મારા પછીના જે આ ધારા પર પુરુષો આવે તો એના માટે માર્ગદર્શક નીવડે. હવે મોટે ભાગે બનતું એવું આવ્યું છે કે મારી વાત કરું તો હું મહાપુરુષોની સાખીઓ અને વાણીઓ એ જે અનુભવ સાર મૂકીને ગઈ એને ગાતો જ રહ્યો છું. પણ હવે મને એમ લાગે છે કે મને મારી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે આ મહાપુરુષે માર્ગદર્શન જે આપ્યું છે એમાં હું કયા સ્ટેશન પર છું.
એ મહાપુરુષ તો સ્ટેશન પર પૂરા એના શિખર પર પહોંચી ગયા. બાપુએ હમણાં અમારા દેવરાજ, અમારા અરવલ્લીનો અધ્યાત્મનો વડલો, એ બાપુએ હમણાં કીધું શૂન્ય શિખર પર અલખના ખેડા ત્યાં નૂર વસે સવાય. પણ એ દાદા દેવાય દાદાએ જોયું અને જોયા પછી વાત કરી. સદગુરુ કબીર સાહેબે કીધું કે સંતો સત બતલાના મેને મુझे ન જાના. કેટલી આમ વિમર્શન કેટલી છે કે હું મને નથી જાણી શકતો. અને આ બધા જુદા જુદા યુનિફોર્મ લાગે છે ને બાપુ, પણ એક જ પિતાના બધા જ દીકરાઓ છે. એક દીકરો આર્મીમાં ગયો તો આર્મીનો ડ્રેસ પહેર્યો, એક પોલીસ ખાતામાં ગયો તો એનો ડ્રેસ પહેર્યો, એક કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં ગયો એનો ડ્રેસ પહેર્યો. અને જે દેશમાં રહ્યો એની ભાષા બોલે છે, પણ વાત તો એના બાપાની જ કરે છે. એટલે આ બાપાને એના સાનિધ્યમાં મેળવવા માટેનો આ બાપુનો ખૂબ પ્રયત્ન છે. અને અધ્યાત્મ તો એવું કહે છે કે જે અનુભવ શિખર પર મહાપુરુષ પહોંચી જાય પછી ત્યાં આગળ ગંગા સતી એવું કીધું, આઠો પોર રેવે આનંદમાં જેને સદાય ભજનનો આહાર, નામને રૂપ એને મિથ્યા કરી માનવીનો લાગી ગયો તુરિયામાં તાર. તુરિયાતીત અવસ્થા જે છે, અતીત થવાનું, શબ્દાતીત, અક્ષરાતીત, દેહાતીત, અતીતની ભૂમિકા પર પહોંચવાનું છે. અને એ ભૂમિકા પર પહોંચે પછી તો શાસ્ત્ર એવું કહે છે કે ગલિતમ દેહાભિમાને જ્ઞાનેન પરમાદય યત્ર યત્ર મનોતય તત્ર તત્ર સમાધય. જેને દેહાભિમાન તૂટી ગયું છે એ કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ અવસ્થામાં જ્યાં ફરતો હોય ને એનું દેહાભિમાન છૂટી ગયેલું હોય છે. અને તો જ મારી દ્રષ્ટિમાં આપની દ્રષ્ટિ ભળે ને તો પ્રેમ ઉભરાય. અને મોટે ભાગે તમે જો ભેખદારીઓ આમ બાજુમાં બેઠા હોય ને તો નથી પોસાતા. વાતો આખી અધ્યાત્મની બધી ઘણી બધી થાય, પણ આમ બીજા પંથનો બાજુમાં આવ્યો હોય ને તો પેલા એમ થાય કે હવે હું આ ભયમાં આવી ગયો. વાત નિર્ભયની થાય, પણ પાછો કે મારો ગળા છૂટી જશે એટલે પાછો ભયમાં આવી જાય. અરે ભાઈ, પ્રોફેશનલ નથી આ તો મૂડી છે એ વેચીને ખાવાની છે અને આનંદ કરવાનો છે. એટલે લાલ સાહેબે બાપુ એક સરસ વાત કરી કે કોરમ કોરી કંઠી કોરમ કોરા ભાવ, કોરમ કોરા મંદડા ફરી જીતે હારા દાવ, સત સબદ કા ભેદ ન જાને ભક્ત કહાવે સાચા, છાપ તિલક માંડી બેઠા મનના મતા કાચા. જો મનની વાત આવી, કાચે મતે કદી ભક્તિ ન હોય કિસબિદ ઉતરે પારા, આવે જાવે ફેરા ખાવે ઉપર ભેખના બારા. ભાવ વિના ભક્તિ નહીં અને હેત વિના હિહોરા, એટલે હવામાં બાજકા ભરવાના. ભાવ વિના ભક્તિ નહીં ને હેત વિના હિહોરા. લાલ કહે લગન પખેણા દુનિયામાં ઓછા ફરે હતું. ભાવ છે, પ્રેમ છે, ને પ્રેમ છે ને ઢાઈ અક્ષર પ્રેમ કા પટેસો પંડિત હોય, પોથી પટપટ જગમુઆ પંડિત ભયાનક હોય. એક પ્રેમ, એક આપણી દ્રષ્ટિમાં જે મૂળ ભૂમિકા છે, આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. પ્રેમ છે એ આનંદ, એ જ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે. એટલે હવે આપ પણ, મારી એટલી વિનંતી છે કે આપ અહીંથી ઉઠ્યા પછી એટલું નક્કી કરજો કે આપને આપના સદગુરુ પરમાત્માએ જ્યાં પણ સમજાયા હોય અને આપના સદગુરુનો જે કોઈ પંથ, જે કોઈ સંપ્રદાય, સંપાદન કરેલો સંપ્રદાય, જે સંપ્રદાય હોય એના શ્રેષ્ઠીએ કોની વાત કરી છે અને કયા શિખરની વાત કરી છે, એ જગ્યાએ આપણે સ્વયં પહોંચ્યા છીએ કે કેમ, આ લેસન છે. હો સાહેબ, ત્યાં આપણે, હું મારી જાતનું લેસન આપું જ છું કે આપણે ત્યાં આમાંથી આપણે અધવચ્ચે છીએ, શિખર પર છીએ, નીચે છીએ, ક્યાં છીએ. અને જ્યાં સુધી આપણે ત્યાં નહીં જઈએ ત્યાં સુધી માત્ર વાતો કરવાથી આ દવા થાય એમ નથી. આ તો મનોરોગ લાગુ પડેલો છે જ સાહેબ. ભવરોગ તો છે પણ મનોરોગ પણ છે. એટલે ત્યાં એ શિખર પર પહોંચ્યા પછી ત્યાં આનંદ જ છે. જ્યાં સુધી હું દેલવાડે ન પહોંચ્યો ત્યાં સુધી મને આમ તાલાવેલી હતી કે રસ્તામાં ખાડા આવ્યા, ખૂચરા આવ્યા, વળંક આવ્યા, ઘણું બધું આવ્યું. મને આમ અંદરથી જિજ્ઞાસા હતી કે ક્યારે હું આ જગ્યાએ પહોંચી જાઉં. હવે અહીં પહોંચી ગયો છે, મને હવે આનંદ આવે છે. હવે મારી સમાધિ પૂરી થઈ ગઈ. હવે કતની બતની સબ છૂટ ગઈ, કોના ગાવા ગીત. ખોડતો તો એ પોતે ખોવાણો આપે થઈ ગયો અદવાઈ. ખોવાઈ જવાનું છે સાહેબ. એટલે આપ સૌ એ ખોજની અંદર ખોવાઈ જાઓ. સદગુરુ પરમાત્મા, સદગુરુ કબીર સાહેબ, સર્વે સંતો આપણને એના માટે સામર્થ્ય આપે. અને સાહેબ, આપ અમને દર વખતે યાદ કરો છો. આપણી વચ્ચે પણ એવો પ્રેમનો સેતુ છે સાહેબ, અને એ સેતુ કાયમ બન્યો રહે.
સર્વે સંતો મહંતો સર્વે ભક્તજનો શ્રોતાઓને મારી ફરીવાર સાહેબ બંદગી સાહેબ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર બાલક સાહેબ. પાંચા બાપાના મોટા દીકરા અને પાંચા બાપાનો મેળો પહેલી વાર. પાંચા બાપાને મેં વેલુભાઈની વાત કરી, અમારા ફોનમાં વાત થતી હતી. એ બાપાને મેં કીધું બાપા તમારા દીકરા, હા એ કે એ મારો ગુરુ, હું એનો ગુરુ. એ કે બાપાએ બહુ સંકેત મોટો મને કરી દીધો. એટલે વિનુભાઈને વિનંતી કરું કે પ્રસંગોપાત 2 મિનિટ સત્સંગમાં આવે. પૂજ્ય વિનુ. જીવબા માત કી, પધારેલા સર્વે સંત ભગવાન કી. વિજય બાપુની આપણે આજે સંતોના દર્શન જીવબાના સાનિધ્યમાં આપણે કર્યા, અને જે જીવબા જીવન જીવી ગયા એ જીવન એવું જીવી ગયા કે તમે હાઈવે રોડ ઉપર હાલજો, સદગુરુ તમારી હારે છે. કારણ કે હાઈવે રોડ બનાવ્યો હોય ને એની બાજુમાં તમને કહું, બે બાજુ ખાડા હોય. એટલે જીવુભાઈ એવું જીવન જીવતા આપણે શીખવાડ્યા છે. અને આપણું બધાનું એવું પ્રારબ્ધ હતું કે જેની પાછળ સંતોના પધરામણા થાય, સંતોના વધામણા થાય, સગા સંબંધીઓના પધરામણા થાય, બધા આનંદથી જીવન જીવે, સરળતાથી જીવન જીવે. અને મનની ઉપરથી હું તમને કહું હાવ નિર્મળ બનાવી અને આપણે આ હાઈવે ઉપર મૂક્યા છે. અને આ સંતોની બધાની સાક્ષી છે કે તમે આ માર્ગ ઉપર હાલજો, આ માર્ગ ઉપર હાલ્યા આવજો. અને તમે એક જ વખત આ યાદ કરશો ને તો હું જ્યાં 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 તમારે જોહે ને ત્યાં પડકારો આપીશ, તમને ખોટ નહીં આવવા દઉં. આજે સંતોના સાનિધ્યની અંદર 2 શબ્દ બોલી અને મારી વાણીને વિરામ આપું છું. અમારા સદગુરુદેવ પાસા બાપા છે. એ પાસા બાપા બાલકૃષ્ણ ભગવાન જેવા જ છે અને હું એની સેવા કરું છું. બાપા ઘણી વખત લાડ લડાવે અને આનંદ કરાવે છે. અમારા મામી બાપુ સદગુરુ દાદા ગુરુદેવ છે, આ બધા સંતો છે, એના શરણમાં કોટી કોટી વંદન છે મારા. અને બોલો સદગુરુ વિજય બાપુની, જીવબા માત કી. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ. હવે જોધલપીર વંશજ અને કેસરણી ગાદીના ગાદીપતિ પૂજ્ય લાલદાસ બાપુને વિનંતી કરું કે પ્રસંગોપાત સમયની પાબંદી તો છે જ, પણ આપણે અનુરૂપ હોય એ રીતે સત્સંગમાં આવે. પૂજ્ય લાલદાસ વડીલ શ્રીએ ખૂબ સરસ વાત કરી, હાથીનું ઉદાહરણ આપ્યું. સદગુરુએ શાન કરી હતી. જો એ શાનમાં સમજી ગયો હોત તો એના પડા તૂટી ના ગયા. પણ શાનની જોડે જોડે જો ભાન થઈ જાય તો બહુ અગત્યની વસ્તુ છે. પણ આપણે અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ સંતોને સાંભળીને આપણું મગજ કામ કરતું નથી કે ભાઈ સત્ય શું. બાલકદાસ બાપુ તો આમ કહેતા હતા, ધનગીરી બાપુ આમ કહેતા હતા, લાલદાસ બાપુ આમ કહેતા હતા. તો આમાં સત્ય શું? સત્ય એક જ છે, સદગુરુએ બતાવેલ રાહ ઉપર ચાલવું. એક નાનું ઉદાહરણ આપીને મારી વાતને વિરામ આપીશ. આપણે કઈ રીતે સત્યને માપીએ છીએ? એક મોટો હોલ હતો. એ હોલની અંદર અલગ અલગ બારીઓ હતી. બારીઓની અંદર અલગ અલગ કાચ હતા. તો એક કાચમાં એક બારીમાં ત્રિકોણ કાચ હતા. ત્યાંથી બતાવવામાં આવ્યું કે ભાઈ આ સૂર્ય કેવો છે? કે ભાઈ ત્રિકોણ છે, કારણ કે એને કાચની અંદર ત્રિકોણ દેખાતો હતો. બીજાને પૂછવામાં આવ્યું કે આ સૂર્ય કેવો છે? તો કે ચોરસ, કારણ કે એ ચોરસ કાચ હતા. ત્રીજાને પૂછવામાં આવ્યું કે સૂર્ય કેવો છે? તો કે આ લંબચોરસ, કારણ કે આ કાચ લંબચોરસ હતા. ત્રીજાને પૂછવામાં આવ્યું કે કેવો છે સૂર્ય? તો કે ગોળ છે, કારણ કે બધાના જે કાચ હતા એ અલગ અલગ હતા. તો બધાને પૂછ્યું, 4 જણને ભેગા કરીને કે ભાઈ આ તો 4 જણે અલગ અલગ વિવરણ કર્યું. પછી જેને પ્રશ્ન પૂછો તો એને એવું કીધું કે હવે બહાર નીકળો. 4 જણને બહાર નીકળ્યા, બહાર લઈ ગયા. બહાર લઈ જઈને પછી પૂછ્યું કે હવે સૂર્ય કેવો છે? તો એને કીધું કે ગોળ છે. એમ આપણી જે માનંદી છે, માનસિકતા, જે મનની મનોવૃત્તિ, એનાથી બહાર નીકળો તો પરમ તત્વ શું છે એની ખબર પડે. પણ આપણે આપણા બટકી બુદ્ધિથી સંતોને, મહાપુરુષોને, સદગુરુને માપીએ છીએ. એટલે આપણે જે તત્વની પ્રાપ્તિ કરવી છે તત્વને પ્રાપ્ત કરી શકતા નથી. માટે જો તત્વની પ્રાપ્તિ કરવી હોય તો અથાગ પ્રયત્નો તો કરવો પડશે.
કારણ કે કર્યા વગર કઈ વસ્તુ શક્ય નથી. સદગુરુ મહારાજ તો સીધું સરળ બતાવે કે ભાઈ તું જ આત્મા, તું જ પરમાત્મા, તારી સિવાય બીજો કોઈ આત્મા છો પરમાત્મા છે જ નહીં. તમામ સંતો મહાપુરુષો અલગ અલગ વાત કરી. કબીર સાહેબે એવી વાત કરી કે આ દેહ દેવળમાં બધું છે. બાબા સાહેબે એવું કીધું એવરી હ્યુમન બોડી વોકિંગ એન્ડ ટોકિંગ ટુ ધ મિની ટેમ્પલ, પ્રત્યેક માનવ હૃદયમાં બોલતું ચાલતું મંદિર છે. બુદ્ધ ભગવાને કીધું કે અપો દીપો ભવ, તું તારો દીપક છું. દાસી જીવન સાહેબે કીધું કે પોતાના મંદિરિયાની પતિત નથી પાળતો એ પારકે મંદિરે પૂજવા જાય. એને અંદર જ વાત કરી, કોઈ મહાપુરુષે બહાર વાત કરી. તો આપણે ગુરુ કર્યા છે હોવા છતાં આપણે બહાર શોધી રહ્યા છીએ. આપણે આંતરિક અંદર ડૂબકી મારવાની, આંતરિક ચેતનાઓને જગાડવાની છે, આપણી અંદરની ઉર્જાઓને જગાડવાની છે. એટલે સમયના હિસાબે વધારે વાત ન કરતા અહીંયા મારી વાણીને વિરામ આપું છું. વસ્તુ જય જોધલ. ખૂબ આભાર લાલદાસ બાપુ. આમ તો સખી આજ રે અનુભવી આયા ગણેશ, જેમના દર્શનથી દુઃખ દૂર થાય, દુર્લભ એવા સંતને. સખી ચરણ પૂજો તો ટળે દોયતા, માટે જન્મો મરણ કેરી ફાશ, દુર્લભ એવા સંતને. સખી અખંડ ગંગા રે વહે મુખમાં, એમાં નાઈને થઈએ રે ના, ને સખી પંજો પડે રે જેના શિર પર, ને સખી ચરણ પડે રે જેની ધરણી પર, ધરણી તીર્થ બનીને પૂજાય, દુર્લભ એવા સંતને. હે સખી આજ રે અનુભવી આયા ગણેશ, હે સખી અણુથી મેરુ ના એવા અનુભવી, મળ્યા સદગુરુ બાપુ ભીખારામ વિનાવે, એમના ઉગડેલા અનુભવના દ્વાર, દુર્લભ એવા સંતને. ને સખી આજ રે અનુભવી આયા ગણેશ, બોલો સદગુરુ દેવ. જેવું બા મારા દાદી માં થાય એ પ્રખર પુરુષ. જો કે હું જ મારા બહાના વખાણ કરું એ વ્યાજબી નહીં. એટલે જેવી મારી માં એવી તમારી માં, તમારી માં
ઘણું જીવે સદગુરુના સાનિધ્યમાં, પણ જો એનો દેહ વિલય થાય અને આત્મચિંતન થાય તો સાહેબ થોડુંક વધારે ના થાય તો કાંઈ નહીં, આનાથી વિશેષ કંઈક આવું જ કરજો. કારણ કે માં છે એ અમર છે. હમણાં ઘણા સંતોએ માં વિશે કીધું. સાહેબ સદગુરુ વિશે કાંઈ ના કરી શકો તો કાંઈ નહીં, સદગુરુ તમને ગમતો હોય ના ગમતો હોય તો કાંઈ નહીં, પણ જેણે તમને જન્મ આપ્યો છે એના માટે કંઈક કરજો. બસ એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બધા અહીં પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. સદગુરુ સાહેબ.